હરે કૃષ્ણ. મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા માહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદે અહં શ્રીગુરોः શ્રીયુતકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખા અન્વિષાંતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુદેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌરભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માતાજી. ધન્યવાદ તમારો. તો હરે કૃષ્ણ ડિવોટીઝ, તમારું બધાનું ફરીથી સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, કોટી કોટી પ્રણામ. તો આપણે ભગવદ્ ગીતાના ત્રીજા ચેપ્ટર કર્મયોગ નો 28મા શ્લોકે આપણે આવી પહોંચ્યા છીએ. પણ જેમ સુખદેવ ગોસ્વામી કહે છે કે આપણે કલયુગની અંદર આપણી મતિ પણ ડીમ છે અને આપણી શ્રવણ શક્તિ પણ ડીમ છે, આપણી સમજણની શક્તિ પણ થોડી ડીમ છે, ટ્યુબલાઇટ છે આપણી બધાની, રાઈટ? તો ટ્યુબલાઇટને ફરીથી જગાડવા માટે તમને ફરીથી થોડું આપણે રીકેપ કરવું પડશે, તો તમને ખબર પડશે કે આપણે શું વાત કરતા હતા. તો હું ભગવદ્ ગીતા તમારા સ્ક્રીન ઉપર શેર કરી રહ્યો છું અને આપણે વેરી ક્વિકલી શેર તમને રીકેપ કરી દઈએ તો આજનો શ્લોક તમને સમજવામાં થોડું ઈઝી પડશે. તો આપણે જોયું કે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયની અંદર ડિફરન્ટ સેક્શન છે, જેમાં આપણે જોયું કે પહેલા શ્લોકથી માંડીને 9મા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણ છે ત્યાં અર્જુન ભગવાને પૂછે છે કે કર્મ મહાન છે કે જ્ઞાન મહાન છે પ્રભુ? ત્યારે ભગવાન કૃષ્ણ હસીને કહે છે કે એવું નથી, બંને એકબીજાના પૂરક છે. ના તો કર્મ એકલું પોતાની રીતે મહાન છે, ના તો જ્ઞાન પોતાની રીતે મહાન છે. પણ હા, બંને જ્યારે તમે પ્રેક્ટિસમાં મૂકો છો, એ બંને પ્રેક્ટિસમાં મૂકવું પણ જોઈએ અને બંને ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા શ્લોક એટલે પહેલો અને બીજો શ્લોક તો અર્જુન ક્વેશ્ચન પૂછે છે અને ભગવાન ત્રીજા શ્લોકથી માંડીને 9મા શ્લોક સુધી કર્મની આવશ્યકતા વિશે સમજણ આપે છે. પછી આપણે જોયું કે 10મા શ્લોકથી માંડીને 16મા શ્લોક સુધી ભગવાન કૃષ્ણ યજ્ઞ ચક્રની વાત કરે છે કે આ સૃષ્ટિનો આરંભ કઈ રીતે થયો અને સૃષ્ટિનું સંચાલન કઈ રીતે થાય છે. બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ દેવી દેવતાઓને ઉત્પન્ન કર્યા અને કીધું કે તમે દેવી દેવતાઓને સંતુષ્ટ કરો એ તમને સંતુષ્ટ કરશે, સો ફોર્થ. એટલે આ રીતે સૃષ્ટિનું સંચાલન થાય છે. પછી આપણે 17માંથી 24મા શ્લોક જોયા, એમાં આપણે જોયું કે ભગવાન ત્યાં પોતાનું આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. ભગવાન કહે છે કે કર્મયોગી હોય એને કર્મયોગી કેવો હોય, ત્યાં ભગવાન કૃષ્ણ જનક રાજાનું એક્ઝામ્પલ આપે છે અને પોતાનું પણ એક્ઝામ્પલ આપે છે કે મારે આ સંસારમાં દુનિયામાં કશું જ કરવાની જરૂર નથી. એવું કશું જ નથી જે હું પ્રાપ્ત કરવા માંગુ ને એમને પ્રાપ્ત ના થાય, અને એવું કશું જ નથી જે મને પ્રાપ્ત નથી પણ તો પણ હું લોક સંગ્રહ બીજાના માટે કામ કરું છું. કેમ? કારણ કે યજ્ઞ આચરતી શ્રેષ્ઠ તત્તદ પ્રવૃત્તે. તો જે રીતે કોઈ શ્રેષ્ઠ માણસ આચરણ કરે છે એમ એને લોકો ફોલો કરે છે. તો હું જો આચરણ કરવાનું બંધ કરી દઈશ, હું કર્મ કરવાનું બંધ કરી દઈશ, તો બધા મને ફોલો કરશે અને મને મારું જોઈને લોકો કર્મ નહીં કરે. તો અર્જુનને પણ કહે છે કે તું બેસ્ટ વોરિયર છે અને તારું ડ્યુટી છે કે તારે ધર્મ યુદ્ધ જે આવી પડ્યું છે સામે, એમાં યુદ્ધ કરવું એ તારી જવાબદારી છે, તારું કર્તવ્ય છે. તો તારું કર્તવ્યનું પાલન કર. જીત કોની થશે, હાર કોની થશે, એ બધામાં બહુ ફસાઈશ નહીં. ત્યાં સુધી જોયું હતું.
ને 25મા શ્લોકથી માંડીને 35મો શ્લોક જે આપણે આ સેક્શન લઈ રહ્યા છે એમાં ભગવાન અનાસક્ત ભાવે કર્મ કઈ રીતે કરવું એ સમજાવે છે. આ બહુ ગુહ્ય તત્વ છે, બહુ ઇમ્પોર્ટન્ટ તત્વ છે, કારણ કે આ બધું જ આપણે આ જે 25થી 35નો જે શ્લોક છે એ બહુ આપણા ડેલી લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે કર્મ તો રોજ કરીએ છીએ, પણ કર્મ આસક્તિ વડે કર્મ કરીએ છીએ અને નવા કર્મોને બંધન કરીએ છીએ. તો નવા કર્મોનું બંધન ના થાય અને જૂના કર્મો કઈ રીતે પૂરા કરીએ ત્યાં ભગવાન આપણને અહીંયા સમજાવે છે. તો આપણે તમારા સ્ક્રીન ઉપર તમને 25મો શ્લોક તમને દેખાતો હશે. ત્યાં ભગવાન અનાસક્ત રીતે રહીને કર્મ કરવાની વાત કરે છે. તો ભગવાન ત્યાં શું વાત કરે છે? તો અનાસક્ત રહીને કામ કરવું એમાં ભગવાન પહેલું કહે છે સક્તાહ કર્મણ્ય અવિદ્વંશો યથા કુર્વન્તે ભારત કુર્યાદ વિદ્વાંસ તથા શક્ત ચિકીર્ષુઃ લોક સંગ્રમ. એનો શું મતલબ થાય? તો એ વખતે મેં તમને સમજાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ કહે છે કે જેમ અજ્ઞાની વ્યક્તિ છે, અજ્ઞાની વ્યક્તિ એટલે જેને જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, એ વ્યક્તિ લોકો શું કરે છે? તો એ લોકો ફળની ઈચ્છાથી કર્મ કરે છે અને ફળમાં આસક્તિ છે એટલા માટે કર્મ કરે છે. જ્યારે જ્ઞાની વ્યક્તિ જે છે, જે આત્મ તત્વને સમજે છે, એ વ્યક્તિ શું કરે છે? કર્મ તો એ પણ કરે છે, પણ એ અનાસક્ત રહીને. અનાસક્તનો મતલબ શું છે? કર્મનું જે ફળ આવે છે, કર્મનું જે રિઝલ્ટ આવે છે એ એમના માટે ઇમ્પોર્ટન્ટ એટલું નથી રહેતું. કર્મ ઇમ્પોર્ટન્ટ છે કે મારે શુદ્ધમાં શુદ્ધ કર્મ કરવું છે, મારે લોકોના કલ્યાણ માટે કર્મ કરવું છે. એને શું ફળ આવશે એમાં કોઈ ચિંતા નથી, એમાં કોઈ આસક્તિ નથી. આપણે સમજાવ્યું હતું તમને એક એક્ઝામ્પલ સાથે કે કોઈ ડોક્ટર હોય તો ડોક્ટર હોય તો ડોક્ટર શું કરે? ડોક્ટર કાં તો દર્દીને ઠીક કરે તો પૈસા માટે કામ કરે, પોતાનું ક્લિનિક ખોલે, વિચારે કે ભાઈ મેં MBBS કર્યું છે, આટલા બધા $1,00,000 આ $1,00,000 કે લાખ પૈસા મેં ખર્ચ્યા છે, તો ભાઈ મારે નીકાળવાના છે. તો દર્દીઓને એક્સપેન્સિવ ટ્રીટમેન્ટ આપે, ટેસ્ટ ના કરાવવાના ટેસ્ટ કરાવે, આ તે બીજું બધું કરાવે, રાઈટ? તો એ આસક્તિ સાથે કર્મ કરે છે ને એ કર્મ એને બાધ્ય છે, એટલે એ કર્મ એને લાગુ પડશે, એ કર્મનું ફળ એને પ્રાપ્ત થશે. જ્યારે કોઈ બીજો ડોક્ટર હોય એ સેવા ભાવથી કરે, એને ખબર છે કે હું કોઈને દર્દીને ઠીક કરીશ તો મને પૈસા આવવાના જ છે, કદાચ ઓછા આવે કે વધુ આવે, ડઝન્ટ મેટર, પણ મારું કાર્ય જે ડોક્ટર તરીકે સમાજની સેવા કરવાનું છે, મને ભગવાને આ સ્કિલ આપી છે, તો મારે એનો ઉપયોગ કરવો જોઈએ. તો એ જે કર્મ કરે છે આસક્તિ વગરનું કર્મ છે, એને ઉત્તમ કર્મ છે, એવું ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે આપણને. પછી આપણે 26મા શ્લોકમાં શું જોયું? તો અહીંયા 26મા શ્લોકમાં તમને સ્ક્રીન ઉપર તમને દેખાય છે ત્યાં ભગવાન કહે છે કે ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનમ કર્મ સંગ્રમ અજ્ઞાન કર્મ સંગનમ જશોયેદ સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચર. એનો શું મતલબ થાય? તો ભગવાન કહે છે કે જુઓ, જે વિદ્વાન વ્યક્તિ છે ને એ જે અજ્ઞાની વ્યક્તિ છે ને એને એની બુદ્ધિમાં ભ્રમ કે શંકા પેદા નથી કરતો. કેમ? કારણ કે તમને એક્ઝામ્પલ આપ્યું હતું મેં, ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા આપણે સમજવા માટે કે કોઈ અજ્ઞાની વ્યક્તિ છે, માની લો કે કોઈ વ્યક્તિ ટેમ્પલમાં જાય છે, કોઈ પોતાનો સ્વાર્થ સાથે જ જાય છે. મોટા ભાગના લોકો તો ટેમ્પલમાં સ્વાર્થ માટે જતા હોય છે, રાઈટ? તો જ્યારે મોટા ભાગના લોકો ટેમ્પલમાં સ્વાર્થ માટે જતા હોય છે તો ભગવાન તરત ભગવાનની મૂર્તિ સામે જઈને શું બે હાથ જોડીને શું પ્રાર્થના કરે? હે ભગવાન, મારા છોકરીના લગ્ન નથી થતા, એના લગ્ન થઈ જાય. મારા છોકરાના ત્યાં બાબો નથી, એના બાબો આવી જાય. મને પણ આ ડાયાબિટીસનો પ્રોબ્લેમ તે આપ્યો છે કે કંટ્રોલ શુગર થઈ જાય. આ બધા અજ્ઞાની વ્યક્તિ તો આ બધું કરે ને. હવે આ બાજુમાં કોઈ જ્ઞાની વ્યક્તિ ઉભો હોય જે આત્મતત્વને જાણતો હોય કે અલ્યા મૂર્ખા, ભગવાન સામે આ બધું મંગાય, તને જરાય ખબર નથી પડતી. હવે આવું કે તો એની જે બિચારાની જે માન્યતા જે છે એને તમે તોડી રહ્યા છો. તો શું કરે? હવે જે આ ટેમ્પલ આવતો ને પણ ટેમ્પલ આવવાનું બંધ કરી દે ને રે. હા, તો અહીંયા ભગવાન કે છે કે તત્વજ્ઞાની છે એ શું કરે છે? જે અજ્ઞાની વ્યક્તિ છે એ જે કરે છે એમાં એને શંકા પેદા નથી કરતો, બુદ્ધિ ભેદ ઉત્પન્ન નથી કરતો, પરંતુ શું કરે છે? ત્યાં એની જે પ્રોબ્લેમ છે એને સમજાવે કે ભાઈ તું આ તારા છોકરાના ત્યાં છોકરો આવે કે તારી છોકરીના લગ્ન થઈ જાય, રાઈટ? કે તને ડાયાબિટીસ માંથી મુક્તિ મળે, આનાથી અલ્ટિમેટલી તને ફાયદો શું થશે? તારા છોકરાને ત્યાં છોકરો આવશે તો તું 2 મિનિટ માટે ખુશ થઈ જઈશ, પણ પછી એ જ છોકરો તમારા દુઃખનું કારણ બનશે. કે તારી છોકરી લગ્ન કરીને ક્યાં બીજે જશે પણ એને નહીં ફાવે તો 6 મહિનામાં ડિવોર્સ લઈ લેશે, તો એ તારું દુઃખનું કારણ બનશે.
એક્ઝામ્પલ છે, આ સમજવાની વાત છે. તો જ્ઞાની વ્યક્તિ છે એને તત્વ જ્ઞાનથી સમજાવે છે, ના કે એની એની જે હા, જ્ઞાની વ્યક્તિ સમજે છે કે અજ્ઞાની વ્યક્તિ જે કરી રહ્યો છે ખોટું કરી રહ્યો છે, પણ ડાયરેક્ટલી એના મોં પર એને નથી કહેતો કે તું આ જે કરી રહ્યો છે ખોટું કરી રહ્યો છે. તમને એક્ઝામ્પલ આપ્યું તો મેં એક છોકરાનું, નાનો છોકરો હોય, એ ધૂળમાં રમતો હોય, નાના છોકરાને ધૂળમાં રમવું ગમે, તો પપ્પા કે મમ્મી આઈને ખેંચીને લઈ જાય તો કેવું રોવે. પણ પપ્પા ને મમ્મી કહે તું ધૂળમાં રમે છે બેટા, ધૂળમાં રમવાથી કશું ફાયદો નહીં, એક કામ કરી લે, હું ચોકલેટ આપું, ચલ અંદર ઘરમાં ચલ. તો છોકરો કેવો પ્રેમથી ઘરે જાય ને, હા મમ્મી ચોકલેટ આપશે, ચોકલેટ આપશે, રાઈટ. આ સમજવાની વાત છે, જસ્ટ ગિવિંગ એન એક્ઝામ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. તો અહીંયા ભગવાન એ વાત કરે છે કે જ્ઞાની વ્યક્તિ છે એ આઉટરાઇટ રિજેક્ટ નથી કરતો અજ્ઞાની વ્યક્તિને, પણ અજ્ઞાની વ્યક્તિને એનું મૂળ જે એનું કોઝ જે છે અજ્ઞાન છે એને એના ઉપર પ્રહાર કરે છે, નહીં કે એની ક્રિયા ઉપર પ્રહાર કરે છે. અને આપણે 27મો શ્લોક જોયો તો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આપણે ગયા ટાઈમે 27મા શ્લોકમાં આપણે બહુ બધી ડિટેલમાં ચર્ચા કરી હતી. અહીંયા ભગવાન કહે છે પ્રકૃતે હે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કરતા હિ અહમ મન્યતે. તમને સમજાવ્યું હતું એ વખતે કે ભગવાન કૃષ્ણ કહે છે કે આ બધું જે થઈ રહ્યું છે પ્રકૃતિના 3 ગુણોથી થઈ રહ્યું છે, પણ આ જે અહંકાર વિમૂઢ આત્મા, જે આત્મા છે એ કેવી થઈ છે, વિશેષ મૂર્ખ બની ગઈ છે. કેમ? કારણ કે એનો જે અહંકાર છે એવું માને છે કરતા અહમ ઇતિ મન્યતે, હું જ બધું કરી રહ્યો છું, હું જ બધું કરી રહ્યો છું, એવું જે માને છે એનાથી જ કર્મ બંધન ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં કરે છે કોણ? પ્રકૃતિના 3 ગુણો, સતો રજો ને તમો, આ જ કરે છે, બીજું કોઈ નથી કરતો. અને ત્યાં આપણે ઘણા બધા તમને એક્ઝામ્પલ આપ્યા, તમને રાઈટ, કે એક મુસાફર હોય, એક ટ્રાવેલર હોય, પેસેન્જર હોય, એ ટ્રેનમાં બેસો હોય અને ટ્રેન 100ની સ્પીડથી કે 200ની સ્પીડથી ફાસ્ટ જતી હોય, અને સામે જે બેઠો છે પેસેન્જર એના કમ્પાર્ટમેન્ટમાં, એ ખાલી ટેબલને ધક્કો મારે ને એવું વિચારે કે આ ટેબલના ધક્કાથી જ ટ્રેન ચાલે છે, આ જો મેં ધક્કો ના મારે તો ટ્રેન ચાલે જ નહીં. તો એ મૂર્ખ છે, કારણ કે ના તો ટેબલના ધક્કાથી ટ્રેન ચાલે છે, ટ્રેન તો ગતિ એના પ્રમાણે એની જે પણ મિકેનિઝમ જે સેટ કરેલી છે એના પ્રમાણે ચાલે છે. તો સિમિલરલી આ દુનિયાની અંદર જે બધું જ થઈ રહ્યું છે એ પ્રકૃતિના 3 ગુણોથી થઈ રહ્યું છે, અને એ જે સમજે છે એને જ ભગવાન જ્ઞાની કીધો છે. હવે બધું યાદ આવ્યું તમને બધાને? યા. અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે, તો આજનો જે શ્લોક છે તો એ શ્લોકમાં ભગવાન શું વાત કરે છે, તો એ આ શ્લોક પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ઇનફેક્ટ આ બધા શ્લોક એટલા ઇમ્પોર્ટન્ટ છે, પણ આ શ્લોકની અંદર થોડું એક્સ્ટ્રા ભગવાન સમજાવ, જે પાછલો શ્લોક આપણે સમજ્યો 27મો શ્લોક, એનું એક્સટેન્શન અહીંયા છે. ભગવાન અહીંયા એક્સટેન્શન કરે છે, વિસ્તાર કરે છે ભગવાન એનો. તો એ શ્લોક શું છે એ આપણે જોઈએ. 28મો શ્લોક છે, તમારા સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. ભગવદ્ ગીતા જો તમારી પાસે હોય, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, તો તમે શ્લોક તમે તમારા ભગવદ્ ગીતામાં પણ દેખી શકો છો. યા. અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશ્લાકય ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જગદગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. તો ભગવાન કહે છે આ શ્લોકમાં, તત્વવીતુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, તત્વવીતુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. હવે કોઈ એક કે બે ડિવોટી એને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને રિસાઇટેશન કરવું છે? કરું પ્રભુજી. હા, કરો. તત્વવિત્તો મહાબાહો ગુણ કર્મ વિના વિભાગયો ગુણ ગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. વેરી ગુડ. બીજા કોઈ? કરું પ્રભુજી? હા, પ્લીઝ કરો. તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે. વેરી ગુડ. બીજા કોઈ?
હું કરું પ્રભુજી? હા પ્લીઝ કરો બરોબર. તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે. લાસ્ટ ડિવોટી. હું કરું પ્રભુજી? હા પ્લીઝ કરો. તત્વવિતુ મહાબાહો ગુણા કર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે. વેરી ગુડ. હવે આપણે કોઈને અનુવાદ અને ભાવાર્થનું રિસાઇટેશન કરવું છે? કોઈ ના કરે તો હું કરી શકું પ્રભુજી, હા પણ પ્લીઝ કોઈને તમે કરવું કરો. હોય તો વાંધો નહીં. ના તમે કરો માતાજી, અને બધાને પ્રાર્થના છે કે તમે બધા પ્લીઝ મ્યુટ કરો. થેન્ક યુ. હા કરો તમે માતાજી. અનુવાદ. જે મહાબાહુ જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી. ભાવાર્થ. પરમ સત્યને જાણનાર મનુષ્યને ખાતરી હોય છે કે ભૌતિક સંઘમાં પોતાની સ્થિતિ વિષમ છે. તે જાણે છે કે પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો અંશ છે અને પોતાનું સ્થાન આ ભૌતિક સર્જનમાં હોવું ન જોઈએ. તે પોતાના વાસ્તવિક સ્વરૂપને ભગવાનના અભિન્ન અંશ તરીકે જાણે છે કે જે સચ્ચિદાનંદમય છે, અને તેને એવી અનુભૂતિ થયા કરે છે કે હું ગમે તે કારણે આ દેહાત્મ ભાવમાં ફસાયો છું. પોતાના અસ્તિત્વની વિશુદ્ધ અવસ્થામાં તેણે સઘળા કર્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની સેવામાં સંયોજિત કરવા જોઈએ. તેથી તે પોતાને કૃષ્ણ ભાવના મૃતના કાર્યોમાં જોડી દે છે અને ભૌતિક ઇન્દ્રિયોના કાર્યો પ્રત્યે કુદરતી રીતે જ અનાસક્ત થઈ જાય છે, કારણ કે તે સર્વ પરિસ્થિતિજન્ય અને અસ્થાયી છે. તે જાણે છે કે તેના જીવનની ભૌતિક દશા ભગવાનના સંપૂર્ણ નિયંત્રણમાં રહેલો છે. પરિણામે તે સર્વ પ્રકારના ભૌતિક બંધનોથી વિચલિત થતો નથી, કારણ કે તે આને ભગવત કૃપા માને છે. શ્રીમદ ભાગવતમના મતે જે મનુષ્ય પરમ સત્યને તેમના બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ ત્રણ પાસાઓમાં જાણે છે તે તત્વચિત કહેવાય છે, કારણ કે પરમેશ્વર સાથેના સંબંધે તે પોતાની વાસ્તવિક સ્થિતિને પણ જાણે છે. હરે કૃષ્ણ. માતાજી હરે કૃષ્ણ. તો હવે આપણે આ શ્લોકને શબ્દ સહ સમજવાનો પ્રયત્ન કરીએ, અને પછી એને ડિટેલમાં સમજીએ કે અહીંયા ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવે છે. તો અહીંયા કહે છે ભગવાન તત્વવિતુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો. તત્વવિતુનો મતલબ શું છે? તત્વવિતુનો મતલબ છે કે જે સત્યને જાણે છે, પરમ સત્યને જાણે છે. તો હવે આપણને લાગે પરમ સત્ય એટલે શું? પરમ સત્ય શું છે? શું છે? કોઈ કહેશે પરમ સત્ય શું છે? હું આત્મા છું. હું આત્મા છું, એ પરમ સત્ય છે. ઓકે, વેરી ગુડ. પછી બીજું કે આપણા જીવનમાં કે આપણી આજુબાજુ જે કઈ થઈ રહ્યું છે એ બધું પ્રકૃતિ પોતાના 3 ગુણો વડે કરાવે છે. વેરી ગુડ. પછી બીજા કોઈ? ઓકે, તો તત્વવિત, જો આગળનો જે શ્લોક હતો, આગળનો જે પ્રકૃતિ ક્રિયમાણાની, ત્યાં ભગવાન શું કહે છે કે અજ્ઞાની વ્યક્તિ છે એ શું કરે છે? પોતાને કરતા સમજીને કર્મ કરે છે. હવે આ શ્લોકની અંદર ભગવાન જે રિયલ જ્ઞાની જે છે, જેને ભગવાન જ્ઞાની કહે છે કે આને જ્ઞાની કહેવાય, એ કોને કહે છે? જે પરમ સત્યને ઓળખે છે. પરમ સત્ય શું છે? આત્મા છે, પરમાત્મા છે અને ભગવાન છે. રાઈટ? આમાં ફરક તો છે જ. આત્મામાં ફરક છે, પરમાત્મા છે અને ભગવાન. આ 3 આપણને બધા એક જેવા લાગે છે, પણ આમાં ફરક છે. તો એ સમજે છે. અને શું સમજે છે? કે પ્રકૃતિનો સ્વભાવ જે છે, પ્રકૃતિ એટલે શું? 3 modes of material nature. જોકે ધેટ્સ નોટ ઓનલી પ્રકૃતિનો એક અંગ છે, પણ એ જ અંગ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે જે આપણે ડિસ્કશન કરી રહ્યા છે. તો પ્રકૃતિ જે છે એનો સ્વભાવ સ્વરૂપને જે યથાવત જાણે છે એને તત્વવિદ કીધું છે, એને જ જ્ઞાની કીધું છે. પછી શું કહે છે? તત્વવિદ તું એટલે જે અજ્ઞાની વ્યક્તિઓ છે એની વાત કરે છે. એ મહાબાહો એટલે
અર્જુનને કહે છે. અર્જુનના બાહો કેવો છે? બાહો એટલે ભુજાઓ. અર્જુનની જે ભુજાઓ કેવી છે? લાંબી છે. રામાયણની અંદર ભગવાન શ્રીરામને કયો શબ્દથી સંબોધનમાં આવે છે? ભગવાનનું એક સંબોધન નામ છે, ખબર છે કોઈને? મહાબાહોના કમ્પેરિઝનમાં ભગવાનને શું કહે છે રામાયણની અંદર? ભગવાન શ્રીરામને અજાન બાહુ કહે છે. અજાન બાહો. અજાનબાહુ. અજાન બાહો, યસ. અજાન બાહો એટલે શું? કે જ્યારે તમે બધા ખુરશી પર બેઠા હશો, સોફા પર બેઠા હશો, પલંગ ઉપર બેઠા હશો, તો તમે તમારા જે હાથ છે એ તમારા ટીચરને ટચ કરી શકો છો. પણ જ્યારે ઊભા હો તમે, ત્યારે પોતાનો હાથ એઝ ઇટ ઇઝ આમ તમે એઝ નોર્મલ પોઝિશનમાં મૂકો તો ટીચરને ટચ કરે છે? નથી કરતો. ના. ભગવાન શ્રીરામના, ઇવન અર્જુનનો, ભગવાન કૃષ્ણના જે હાથ છે કેટલા લાંબા છે કે ઊભા હોય તો પણ પોતાના ટીચરને ટચ થાય એટલા મોટા લાંબા છે. એટલે એને અજાન બાહો કીધો છે, અને મહાબાહો પણ કીધો છે. સામુદ્રિક જે શાસ્ત્ર જે છે, જેમ એસ્ટ્રોલોજી છે ને આપણે, એમ એક સામુદ્રિક શાસ્ત્ર છે. તો સામુદ્રિક શાસ્ત્રમાં સમજાવે છે, શું સમજાવે છે? કે જેના હેન્ડ્સ લાંબા હોય છે, અમુક લાંબા હાથો હોય છે, એ હા, તો એ બહુ બહુ કર્મયોગી હોય છે ને બહુ નસીબ વાળો વ્યક્તિ છે. નોર્મલી આપણે એવું કે જેના પગ લાંબા હોય એ નસીબ વાળો છે. જેના પગ લાંબા હોય કમ્પેરેટિવલી, એને જિંદગીમાં બહુ સફર કરવું પડતું હોય છે. બહુ એને ઘસીને, એટલે બહુ ઘસરાટ વધુ હોય છે. એની લાઈફમાં સંઘર્ષ વધુ હોય છે. જેના પગ નાના છે એ બુદ્ધિમાન વ્યક્તિ કહેવામાં આવે છે. પણ અગેન આ સામુદ્રિક શાસ્ત્ર છે. જેમ આપણે પામિસ્ટ્રી ને એસ્ટ્રોલોજી છે એ પ્રમાણે છે. આપણે એની વાત એટલા માટે કરી કે આ વાત આવી એટલા માટે મહાબાહો. તો અર્જુન કેવો છે? મહાબાહો છે, મોટી ભુજાઓ વાળો છે. તો કે છે તત્વવિધિ તું મહાબાહો ગુણ કર્મ વિભાગયો. બહુવચન છે, વિભાગયો. શું કે છે? કે પ્રકૃતિના 3 ગુણો છે. કયા કયા પ્રકૃતિના 3 ગુણ કયા છે? રજો તમો ને સતો. રજો, સતો ને તમો. યસ, વેરી ગુડ, યસ. તો પ્રકૃતિના જે 3 ગુણો છે એના દ્વારા કર્મો પરસ્પર એનો સંબંધ બાંધે છે. કઈ રીતે થાય છે આપણે બધું હમણાં જોઈશું. તો શું કે છે? તત્વવિધિ, એટલે જે જ્ઞાની વ્યક્તિ છે એ મહાબાહો, એ જાણે છે શું? કે ગુણ કર્મ વિભાગયો. આ પ્રકૃતિના જે 3 જે રજો સતો છે એકબીજામાં ઇન્ટરેક્શન કરે છે અને એનાથી જ બધું ઉત્પન્ન થાય છે. પછી શું કે છે? ગુણાહા ગુણેશુ. ગુણેશુ એટલે ગુણેશુ ત્રીજી વિભક્તિ છે. ગુણો દ્વારા થાય છે. શું થાય છે? સપ્તમી વિભક્તિ છે. એટલે શું કે છે? કે ગુણ એટલે શું? શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, આ બધી ભૌતિક જે વસ્તુ છે એ પણ ગુણોમાંથી બની. ગુણ, આ 3 પ્રકૃતિના 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચરમાંથી જ બનેલી છે આ બધી વસ્તુ. તો શું કે છે? ગુણાહા, બહુવચન છે, ગુણાહા ગુણેશુ. ગુણેશુ નો મતલબ શું છે? કે આ ઇન્દ્રિયો જે છે એ પોતાના જે વિષયો પદાર્થ જે છે, વિષય પદાર્થ એટલે કયા? કેમ કે ભૌતિક પદાર્થો છે કે દ્રશ્યો, સ્વાદ, શબ્દો, આ બધામાં ઇન્ટરેક્શન કરે છે. કઈ રીતે કરે છે હમણાં જોઈએ આપણે. તો એ શું કે છે? કે ગુણ જે છે એ ગુણમાં પ્રવર્ત છે. વર્તન એટલે કાર્ય કરી રહ્યા છે. ને એવું જે જાણે છે, ઇતિ એટલે એવું જે જાણે છે, મત્વા ન સજ્જતે, એ જાણે છે એ શું કરે છે? એમાં આસક્ત થતો નથી, એમાં અટેચમેન્ટ નથી કરતો. તો જ્ઞાની વ્યક્તિ કેમ અટેચમેન્ટ નથી કરતો? એની રીઝન અહીંયા ભગવાન આપે છે. શું કરે છે ભગવાન? શું કે છે? જ્ઞાની વ્યક્તિ એટલા માટે અટેચમેન્ટ નથી કરતો કારણ કે જ્ઞાની વ્યક્તિને ખબર છે જે પણ થઈ રહ્યું છે આ બધું જ દુનિયામાં જેટલું પણ થાય છે મારી શરીરથી, મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયથી, આ બધું ભૌતિક વસ્તુથી બનેલું છે. આ 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર. તમને મેં સમજાવ્યું હતું કે સતો ગુણથી શું બને છે? તો સતો ગુણથી પંચ જ્ઞાનેન્દ્રિયો બને છે. આજે જ્ઞાનેન્દ્રિયો જે છે એ આપણું સત્વ ગુણથી બને છે. જ્ઞાનેન્દ્રિયો એટલે શું? આંખ છે તો દેખવાનું કાર્ય કરે છે. તો દેખવાની જે શક્તિ જે છે એ કઈ શક્તિ છે? એ સત્વ ગુણથી બનેલી છે. જીભ છે એ ખાવાનું કાર્ય કરે છે. સ્વાદ, તો સ્વાદની જે રસ જે શક્તિ છે એ જ્ઞાનેન્દ્રિય કહેવાય એને. એ પણ સત્વ ગુણથી બનેલી છે. સિમિલરલી ઓલ ધીસ ઇન્દ્રિય જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ સત્વ ગુણથી બનેલી છે. અને બુદ્ધિ પણ સત્વ ગુણથી બનેલી છે. અને
જે રજોગુણ છે એનાથી કર્મેન્દ્રિયો બનેલી છે. કર્મેન્દ્રિયો એટલે આ નાક દેખાય છે, આંખ દેખાય છે, મોં દેખાય છે, કાન દેખાય છે, આ બધું જે એને કર્મેન્દ્રિયો કહે, એનાથી આપણે કર્મ કરીએ છીએ. એ બધું રજોગુણથી બનેલું છે, રાઈટ. અને તમો ગુણથી શું બનેલું છે? તો તમો ગુણથી આપણું શરીર બનેલું છે. આ શરીર જે છે એ બધું તમો ગુણથી બનેલું છે, રાઈટ. તો આ 3 ગુણથી જ બધું બનેલું છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ શું કહે છે કે ગુણાહા, આ જે 3 ગુણ જે છે એ ત્રણેય ગુણો એક ત્રણેય ગુણો જે છે એ શું કરે છે? આ ત્રણેય ગુણો અંદરમાં એકબીજા જોડે કાર્ય કરે છે. હવે કઈ રીતે કાર્ય કરે છે એ આપણે સમજીએ. સો ફાર તમારી અન્ડરસ્ટેન્ડિંગ બધાને અન્ડરસ્ટેન્ડ થઈ ગયું કે અહીંયા ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે? અહીંયા એટલે તમે એવું કીધું કે આ ત્રણેય ગુણો અંદર અંદર એકબીજા સાથે મળીને કામ કરે છે. યસ. ઓકે. કઈ રીતે કામ કરે છે એમાં આપણે દેખીએ. અને જ્ઞાની ભગવાન જ્ઞાની કોને કીધો છે? કોણ છે જ્ઞાની? જે પોતાને કરતા નથી સમજતો તે. પોતાને કરતા એટલું નહીં, કરતા તો નથી જ સમજતો, પણ જ્ઞાનીની પહેલી ડેફિનેશન શું છે કે જાણે છે કે પોતે આત્મા છે, પોતા આત્મા તત્વમાં રહેલો છે જ્ઞાની વ્યક્તિ. જો જ્ઞાન યોગ અને કર્મયોગમાં ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? કે કર્મયોગ છે, કારણ કે કર્મયોગ એ બેઝિક લેવલ છે. જેમ તમે સ્કૂલમાં એડમિશન લો ને તો તમને પહેલા બેઝિક એબીસીડી ભણાવે, તમને તરત પ્રમેય ને બધું પાયથાગોરસની થિયરી ને બધું ના ભણે, ક્વોન્ટમ ફિઝિક્સ ને બધું ના ભણાવે. પહેલા તમને એબીસીડી ભણાવે, પછી એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ ને બધું ભણાવે. પછી જેમ જેમ તમારું સ્ટાન્ડર્ડ ઊંચું થાય, રાઈટ, એક ધોરણથી બીજામાંથી ત્રીજામાં જાઓ તમે, તો એવા પછી શું થાય, તમને થોડું વર્ડ મોટા કરાવે, પછી રાઈટ, પછી સેન્ટેન્સીસ લખવાના આપે, તમને સેન્ટેન્સીસ બનાવતા શીખવાડે. એમ કરીને તમે પછી જેમ આગળ વધો એમ તમારે પછી પોએમ આવે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ને બધા જે બધી પોએમો આપણે ગાઈએ છીએ, રાઈટ, મેરી હેડ અ લિટલ લેમ્પ ને બધું જે આપણે જે કરીએ છીએ એ બધું પછી જેમ જેમ મોટા થાવ તમે એમ થાય. અને પછી એક ટાઈમ એવો આવે કે જ્યારે તમે પોતે મોટા મોટા સેન્ટેન્સીસ બનાવો અને તમને પ્રશ્ન આપે, એમાં પોતું તમારે ફકરો અને પોતું આખું ભરીને લખવાનું હોય. તો એ બધું ક્યાંથી શીખ્યા છે તમે? એબીસીડી શીખ્યા તો આ બધું આવડ્યું. તો કર્મયોગ છે, બેઝિક છે. કર્મયોગનો મતલબ શું છે? કર્મ તો કર્મ જ છે, આપણે જે કર્મ કરીએ છીએ કર્મ છે. યોગનો મતલબ શું છે? કે જ્યારે કર્મને ભગવાન જોડે જોડી દઈએ છીએ. ભગવાનનો મતલબ શું છે? ભગવાનનો મતલબ અહીંયા ભગવાનનો મતલબ શું છે? લોકહિત માટે, લોકોના હિત માટે કાર્ય કરીએ. લોક સંગ્રહ, ભગવાન આગળ કીધું લોક સંગ્રહ. હવે આ બધું કેમ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે થોડું હમણાં 2-4 એક્ઝામ્પલ લઈએ એટલે તમને સમજમાં આવશે. તો જે જ્ઞાની જે છે, તત્વ જ્ઞાની, એ પહેલા તો સમજે છે કે આઈ એમ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ. જો બે વસ્તુ છે, જ્ઞાની વ્યક્તિ બે વસ્તુને બહુ ઇઝીલી સમજે છે કે હું આત્મા છું અને ભગવાન કૃષ્ણ જેમ કે છે મમે વાંછ જીવ લોકે જીવ ભૂત સનાતન મન ઇન્દ્રિયાની સ્થાનાની કરશતિ. ભગવાન કહે છે કે આ જેટલી પણ આત્માઓ તમે દેખો છો અનંત કોટી બ્રહ્માંડમાં, એ મારો પાર્ટ એન્ડ પાર્સલ છે. વાસુદેવ, જે આપણે એક્સપાન્શન કર્યું હતું, એ વાસુદેવમાંથી નીકળે છે આ બધી આત્માઓ. તો આ આત્માઓ તો આપણે ભગવાનના સ્વરૂપ છે. પણ એક છે જેને આપણે તમે આગળ જ્યારે આપણે શ્લોકો લઈશું ભગવદ્ ગીતાના, ત્યાં બે વસ્તુ તમે બહુ કોમન જોવા મળશે. શું? આત્માને પુરુષ કીધો છે અને પ્રકૃતિને સ્ત્રી કીધી છે. પુરુષ અને સ્ત્રી. તો જ્યારે જ્યારે પુરુષની વાત આવે છે, એટલે પુરુષ એટલે એવું ને કે હું મેલ બોડી છું એટલે હું મારી વાત કરે. જે આત્મા છે એ પુરુષ છે અને સ્ત્રી કોણ છે? આ પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે આ જે 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર. તો જ્યારે જ્યારે બંનેની વાત આવે છે તો અહીંયા શું કહે છે ભગવાન કૃષ્ણ, શું સમજાવે છે કે પુરુષ જે છે, પુરુષ જે સોલ જેને આપણે કહીએ છીએ, ને એ પ્રકૃતિમાં એન્ટર થાય છે, આ બોડીમાં એન્ટર થયો છે. કેમ? કારણ કે એને એવી બધી ઈચ્છાઓ કરી છે ભોગવાની. ગયા જન્મોની અંદર ભોગવાની આટલી બધી અનંત કોટી ઈચ્છાઓ કરી છે, રાઈટ. મારે પીઝા પાસ્તા, નરક કા રાસ્તા, આ બધું કરવું છે, રાઈટ. તો આ બધા ભોગવાની ઈચ્છા છે, એટલે આત્માને મળ્યું છે, આ આત્માને બોડી મળ્યું છે ભોગવવા માટે. તો જેટલું એ ભોગવશે એટલા નવા કર્મો ક્રિએટ કરશે. કારણ કે આપણે તો પેલા મુગેમ્બો કા ભતીજા ગોગા જેવું છે ને, આયા હું તો કુછ લૂટ કે જાઉંગા, એવું છે એમાં, રાઈટ. અહીંયા બધા ડાયલોગો છે. તો એનો મતલબ એવો છે કે આપણે એકમાં તો સંતોષ થતો નથી ને.
આપણે એને સાક્ષી ભાવ નથી રહેતો કે ભાઈ ઓકે આ બોડી ભોગવે છે, પણ ભોગવનારો જે છે એ આ બોડી છે, હું નથી. હું તો આત્મા તરીકે છું. મારે તો બાય મિસ્ટેક મારા ચોઇસીસના કારણે આમાં આ બોડીમાં ફસાઈ ગયો છું, એવું નથી. પણ આપણે તો કેવું છે, ગુલાબ જાંબુન દેખ્યા, એક એક્ઝામ્પલ મને યાદ આવે છે. કોઈ નામ લઈએ, આપણે ધમાભાઈ એક્ઝામ્પલ. કોઈ ધમાભાઈ નામ છે, કોઈ ભાઈનું નામ ધમાભાઈ. અહીંયા કોઈ ધમાભાઈ નહીં હોય આ ગેસ. તો ધમાભાઈ નું નામ છે. તો ભાઈ ધમાભાઈ છે એ નક્કી કરે છે, એની પત્ની સાથે ડિસ્કશન કરે છે કે ભાઈ મારું વેટ બહુ વધી ગયું છે. તો શું કે છે કે વેટ વધી ગયું છે તો ડાયટિંગ, આજથી ડાયટિંગ શરૂ. હવે એ જ દિવસે એ સાંજે એમને કોઈ કંકોત્રી આપી જાય છે અને શું કે છે કે ભાઈ આવતા અઠવાડિયે લગ્નમાં આવવાનું છે. આપણા ઇન્ડિયામાં તો લગ્ન કેવા થાય છે તમને બધાને ખબર છે, લગ્ન પ્રસંગો આજકાલ તો, રાઈટ? એમાં મેઇન તો જમવાનું જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બાકી તો જે પતિ પત્ની એમના જે હોય એ બધા તો જોઈ લે છે. આપણે કોઈ લેવા દેવા નથી હોતું. જોઈએ પહેલા જમવાનો ટાઈમ કેટલા વાગે લખ્યો છે? 6 વાગે લખ્યો હોય, 6 o'clock. એટલે આપણે 5:30 પહોંચી જઈએ ત્યાં, ગાડી બાડી પાર્ક કરીને, રાઈટ? એ બધા ભેગા થઈને જોઈએ ભાઈ પેલું ક્યારે બધા કાઉન્ટરો ખુલે છે. તો આ ધમાભાઈ છે એની પત્ની સાથે લગ્ન પ્રસંગમાં જાય ને થાય શું કે ત્યાં જોવે 6 વાગે અને કાઉન્ટર ખુલે એટલે પેલા જે રસોઈયો હોય એ ગરમા ગરમ ગુલાબજામુન ઉતારતો હોય મસ્ત, અને એમાં ચાસણીમાં નાખતો હોય, આમાં ઊંચા નીચા કરતો હોય. ધમાભાઈના મોઢામાં આવે પાણી. ધમાભાઈ શું કરે, એની પત્ની કે આજુબાજુ પેલું જો પેલી પીઝા ખુલી ગયા છે, જો પેલી પાણીપુરી ખુલી ગયું છે કાઉન્ટર, ત્યાં જા. એટલે પત્ની બિચારી ત્યાં જાય. આ ધમાભાઈ બરોબર પ્લેટમાં 15 ગુલાબજામુન ભરી લે અને ઝાપટી નાખે. હવે પેલી પત્ની દૂરથી જોવે, હા મારો પતિ શું કરે છે, અચ્છા ગુલાબજામુન ખાય છે. અચ્છા, ઘરે તો એવું કહેતા હતા કે ડાયટિંગ નું સોગંદ મારા ઉપર હાથ મૂકીને સોગંદ ખાધી હતી કે હું ડાયટિંગ કરીશ આજથી. એટલે આવે પેલી અને પૂછે કેમ, તમે તો કહેતા હતા ને કે તમે તો ડાયટિંગ કરવાના છો, રાઈટ? તો શું કે આ ધમાભાઈ શું કે, અરે ભાગ્યવાન, હું તો ભૂલી ગયેલી, તારા સમ ખાધા તમે. અને ખોટો ગુસ્સો ના કરે. જો ભગવાન કૃષ્ણ શું કે છે ભગવદ્ ગીતામાં, ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતાના 3જા ચેપ્ટરના 28મા શ્લોકમાં કે છે કે આ જીવ જે એ રજોગુણથી બનેલી છે, આ ગુલાબ જાબુન છે એ પ્રકૃતિના બીજા ગુણથી બનેલી છે. તો જીભ છે એ ગુલાબ જાબુનને ખાય છે, ગુણમાં પરિવર્તિત થાય છે. હું તો આત્મા છું, મને શું લેવા દેવા. 2 મિનિટ, 1 સેકન્ડ. હરે કૃષ્ણા ડિવોટીઝ, આઈ એમ સો સોરી. અચ્છા, હા, તો આપણે શું વાત કરતા હતા? હા, ધમાભાઈ ની વાત કરતા હતા. તો આ ધમાભાઈ શું કે ભાઈ આ પ્રકૃતિનો ગુણ છે. આ જીભ મારી ઇન્દ્રિય છે એ બનાવી છે કોને? આ પ્રકૃતિએ. અને ગુલાબ જામુન પણ પ્રકૃતિનો ગુણ છે. તો ગુણમાં વર્તાઈ રહ્યો છે. હું કોણ છું? હું કોણ ખાવા વાળો છું? હું તો સાક્ષી ભાવે બધું જોઈ રહ્યો હતો કે આ કઈ રીતે ચાલે છે બધું. પછી ઘરે બૈરી શું કરે, આ જે પત્ની છે ઘરે જઈને શું કરે, પછી મેથી પાક આપે કે ના આપે? હે, આપે મેથી પાક? વેલણ વાળી કરે કે ના કરે? પછી
કરે ને. હા, તો આવું છે. એટલે આ જે આપણા જે બધા ગુજરાતીઓ જે છે ને એ થોડા એક્સ્ટ્રા ચતુર બને છે, થોડા એક્સ્ટ્રા ઓવર સ્માર્ટ બને, દોઢાયા કહીએ છે. તેવું નથી. ભગવાન શું સમજાવે છે એ રિયલ નથી સમજતા, અને પછી આજુબાજુનું પોતાને જ્ઞાન ચક્ષુઓ બધા એ કરે છે. તો જુઓ અહીંયા સમજાવે છે શું ભગવાન, એ શાંતિથી સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. બે તત્વ મેં તમને સમજાયા. કયા છે? એક તો આત્મા છે જેને પુરુષ કીધો છે, અને બીજી છે પ્રકૃતિ, જેને પ્રકૃતિ એટલે સ્ત્રી રૂપી છે. આ પ્રકૃતિ સ્ત્રી રૂપી છે. હવે શું થાય છે જુઓ, આ આત્મા જે છે, આજે આત્મા એટલે આજે આત્મા અને સ્ત્રી એટલે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધું એમાં જ આવી ગયું. આ બધું પ્રકૃતિનું રૂપ છે. આત્મા અલગ છે, અને આ શરીર ને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને બધું જેટલું પણ બનેલું છે એ બધું પ્રકૃતિથી બનેલું છે. હવે આ આત્મા અને પ્રકૃતિમાં પરિવર્તનશીલ કોણ છે? કોણ વારંવાર ચેન્જ થાય છે? પરિવર્તન શામાં આવે છે? બધું આત્મામાં પરિવર્તન આવે છે કે પ્રકૃતિમાં? પ્રકૃતિમાં પરિવર્તન આવે છે. યસ, વેરી ગુડ. યસ, પ્રકૃતિમાં પરિવર્તન. તો આત્મામાં શું થાય છે? આત્મામાં કોઈ પરિવર્તન આવે છે? ના, નથી આવતું. યસ. તો આત્મામાં પરિવર્તન નથી, પ્રકૃતિમાં પરિવર્તન છે. તો જે ભોગનારો જે છે, જે ભોગવે છે, એ કોણ છે? અહંકાર. અહંકાર છે. યસ, વેરી ગુડ. હું કરતા પણ જે હું છું. તો આ અહંકાર ઉત્પન્ન કઈ રીતે થયો? મેં તમને ગયા સેશનમાં સમજાવ્યું હતું, યાદ હોય તો તમને. પેલો લગ્નનો પ્રસંગ યાદ છે તમને? જાનૈયાની વાત આપણે કરી હતી, યાદ છે? જાનૈયાની છોકરી પક્ષી પણ છે ને છોકરા હોય છે. બે બાજુ કામ કરે છે, બંને બાજુ કામ કરે. દીકરી કન્યા પક્ષ બંનેમાં કામ કરે. હા, તો ઉત્પન્ન કઈ રીતે થાય છે આ અહંકાર? અહંકાર એ તમો ગુણનું પ્રતીક છે. તો તમો ગુણનું પ્રતીક એટલે જ્યારે આ આત્મા રૂપી પુરુષ જ્યારે આ સ્ત્રીના કોન્ટેક્ટમાં આવે છે, પ્રકૃતિના કોન્ટેક્ટમાં આવે છે, જ્યારે આત્મા રૂપી આ જે પુરુષ સ્ત્રીના કોન્ટેક્ટમાં આવે છે, ત્યારે શું થાય છે? આ જે બોડી છે એ એમને સંચાલિત નથી થતું. આ પ્રકૃતિ છે એ પોતે સંચાલિત નથી થતી. જો જ્યારે ભગવાન મહાવિષ્ણુએ આ બ્રહ્માંડ ક્રિએટ કર્યું ત્યારે ખોખું હતું, આમાં કશું હતું નહીં. પછી પોતે મહાવિષ્ણુ અંદર ગર્ભોદક્ષા વિષ્ણુ બનીને અંદર એન્ટર કરે છે, અને પૂરા બ્રહ્માંડને અડધા પાણી સુધી ભરી કાઢે છે. અને પછી બધી જીવાત્માને એન્ટર કરાવે છે ભગવાન શિવ દ્વારા. શંભુ હોય છે એ કાલરૂપી, એને બધા એન્ટર કરાવે છે. પછી એન્ટર થાય છે, પછી આ પ્રકૃતિ હજુ કામ નથી કરતી, કારણ કે હજુ દુર્ગાને પ્રગટ નથી કરતી. એટલે દુર્ગાને પ્રકટ કરાવે છે, અને દુર્ગા એ પ્રકૃતિનું સ્વરૂપ છે. તો દુર્ગા જયારે પ્રકટ થાય ત્યારે મિકેનિઝમ બધું ચાલુ થાય છે, જેને ઇલેક્ટ્રિસિટી કહેવાય ને. આપણે ફોન ડેડ હોય પણ આપણે પછી ફોનમાં ચાર્જિંગ કરીએ, પછી થોડા વાર પછી જોઈએ તો ફોન 5%, 10%, 15% ચાર્જ થયો હોય, પછી વી કેન યુઝ ઇટ અગેન, વી કેન કોલ સમબડી, અને બધું કરીએ કે ને, આ બધું રાઈટ થાય આપણું બધું, રાઈટ. તો પ્રકૃતિ એન્ટર જ્યારે આ સંસારમાં થાય છે ત્યારે મિકેનિઝમ ચાલુ થાય છે. તો એનો મતલબ શું થયો? કે પુરુષ તો હતો, પણ આ પ્રકૃતિએ મિકેનિઝમ ચાલુ કરી. તો કહેવાનો મતલબ શું છે? કે પુરુષ આ બોડીમાં હોય, કે પુરુષ કોઈ બીજી બોડીમાં હોય, કે પુરુષ ભગવાનના લોકમાં હોય, કે પુરુષ ગમે ત્યાં, પુરુષ એટલે સોલ, આત્મા, એને કશું લેવા દેવા નથી. કારણ કે પુરુષ શું છે? સાક્ષી ભાવ છે. જે પુરુષ કયા રૂપે છે? સાક્ષી ભાવે રહેલો છે, ઓબ્ઝર્વર, જ્ઞાતા, દ્રષ્ટા. આ આત્માનો સ્વભાવ છે, જ્ઞાતા અને દ્રષ્ટા. જ્ઞાતાનો મતલબ જાણવું, દ્રષ્ટા એટલે ટુ બી એ વિટનેસ થવું. એ જ્ઞાતા દ્રષ્ટા એ આત્મા રહેલો છે. પણ આ આત્મા અને જ્યારે આત્મા અને બોડીનું કનેક્શન થાય છે, તમે ઊંઘ્યા હશો, તમે જોયું હશે, જ્યારે તમે ઊંઘ્યા હશો, રાઈટ, અને ઊંઘમાં તમે જુઓ કે તમને કોઈ સ્વપ્ન આવે, અને સપનામાં વાઘ કે સિંહ તમારી પાછળ પડે, અને તમે ભાગો, ફટાફટ ભાગો, ક્યાંક ને ક્યાંક જંગલમાં ઘૂસી જવાનું કરો, બધું કરો, અને વાઘ તમારા પર તડાપ મારે, ને વાઘ જેવો તડાપ મારે તમને પકડે, તરત આમ ઉભા થઈ જાવ છે ને તમે, વાઘ એને જુઓ તો કશું હોય છે? કશું નથી હોતું. તો કઈ રીતે એ કોને જોયું? તો એ જે અહંકાર જે ઉત્પન્ન થયો છે, આ બંનેના મિલનથી ઉત્પન્ન થાય છે. જેમ પુરુષ અને સ્ત્રીના મિલનથી સંતાન ઉત્પન્ન થાય છે આ સંસારમાં, એમ પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે શરીર, આ બંનેના મિલનથી શું થાય છે? આ અહંકાર ઉત્પન્ન થાય છે.
હવે આ અહંકાર જયારે ઉત્પન્ન થાય છે ત્યારે શું કરે છે? હું ભોગું છું, ભોગતા તરીકે પોતાને રાખે છે. ભગવાન કૃષ્ણ 5મા ચેપ્ટરના 29મા શ્લોકમાં કહે છે યજ્ઞ તપસામ, જે ભગવાન કૃષ્ણ છે એ કોણ છે? સ્વયં ભોગતા છે. યજ્ઞ તપસામ સર્વ ભોગતા, ભગવાન કૃષ્ણ ભોગતા છે. પણ આ જે આત્મા, જે અહંકાર છે એ શું માને છે? પોતાની જાતને ભોગતા માને છે. તો આ ભોગતા જયારે માને છે ત્યારે એને છે કે આ બધું જે થઈ રહ્યું છે એ હું કરી રહ્યો છું, અને આ જે પણ પ્રાપ્ત થાય, મને સારી સારી બધી વસ્તુઓ મને પ્રાપ્ત થવી જોઈએ, ખરાબ વસ્તુ મને પ્રાપ્ત ના થવી જોઈએ. આનાથી શું થાય છે? આ આત્મા અને શરીર વચ્ચે આ ત્રીજો વ્યક્તિ ઉભો છે. એ ત્રીજો વ્યક્તિ શું કરે છે? આત્માનું આ શરીર, આ જે પ્રકૃતિ છે એને શું કે છે? ભાઈ હું આત્માથી આવ્યો છું, તને ખબર પડે છે? ચલ મારા માટે આ નવું નવું ખાવાનું બનાય, મારા માટે મને આ બધા ભોગવાના સાધનો આપ. અને પ્રકૃતિ શું કે? ઓ તું આત્માનો રિપ્રેઝેન્ટેટિવ છે, ઓ મારે તો તારા માટે કરવું પડશે. કેમ? કારણ કે ભગવાન કૃષ્ણ જે 7મા ચેપ્ટરના 4-5મા શ્લોકમાં કહે છે, શું કહે છે? કે આ જે આત્મા છે પ્રકૃતિથી ઉપરની કક્ષાએ છે. તો પ્રકૃતિ શું કરે છે? આત્માને બધું પૂરું કરે છે. આત્માને કહે છે અચ્છા તારે પૂરું કરાવ્યું છે, ઓકે હું તને પૂરું કરીશ. તારે આ જોઈએ છે, પેલું બધી ડિમાન્ડો, જે હવે ડિમાન્ડ આત્માની નથી, આ ડિમાન્ડ છે કોની? અહંકારની આ ડિમાન્ડ છે. પણ અહંકાર ખોટો ખોટો રિપ્રેઝેન્ટેટિવ બની રહ્યો છે કે આત્માનો રિપ્રેઝેન્ટેટિવ હું ભોગવવું છે એને. અને પ્રકૃતિને કહે છે ભાઈ ચલ તું આ બધું મારા માટે કર. અને પછી આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી બધું કેટલું બધું ઊભું કરી દીધું છે આપણે, કેટલું બધું થાય છે ને ઊભું. તો કરતા ના તો આત્મા છે, અને પ્રકૃતિ તો જડ છે. જડનો મતલબ છે પોતે ચેતન નથી. પ્રકૃતિ જેમ કે પથ્થર હોય, કોઈ પથ્થર, રોક, પથ્થર પોતાની જાતને માને કે હું માણસ છું? માની શકે? ના માને. પથ્થર કદી એવું વિચારે કે મારે દોડવું છે, આઈ વોન્ટ ટુ રન, એવું કરી શકે? ના કરે. કેમ? કારણ કે પથ્થર છે પ્રકૃતિથી બનેલો છે, એ જડ છે, એમાં કશું કોન્શિયસ વસ્તુ નથી. સિમિલરલી આ બોડી છે, એ બોડી કોન્શિયસ નથી. આપણે કોઈ મરી જાય છે આપણા ફેમિલીમાં કે ગમે તેમાં, તો બોડી એમને એમ પડે છે, અને જે વ્યક્તિ છે, જે આત્મા છે એ જતી રહે છે. તો એ બોડી જે મરેલી છે રાતે 12 વાગે ઊભી થઈને કરે તો કેવું કેવું થાય? આપણે રહીએ ને જોડે? ના રહીએ ને કે ભૂત આવ્યું, ભાઈ ભૂત આવ્યું, નીકળો અહીંયાથી, આ વ્યક્તિ તો જતો રહ્યો છે, રાઈટ? તો બોડી ઇટસેલ્ફ, જે બોડી છે એ ક્રિયામાન નથી, એ બોડી ક્રિયા નથી કરતી. પણ આત્માના ઇલેક્ટ્રિક પાવરથી કાર્ય કરે છે. પણ કાર્ય કેમ જુદી જુદી રીતે કરે? કેમ મારા કર્મ, તમારા કર્મો જુદા છે, બધાના કર્મ જુદા કેમ છે? કારણ કે આ અહંકાર જે છે ને, એ અહંકાર કે છે ઓ મારે આવું જોઈએ છે, મારે પેલું જોઈએ છે, મારે આમ કરવું છે, મારે પેલું કરવું છે, પેલીએ મને આવું કીધું, પેલાએ મને આવું કીધું, પેલો મારા પર ગુસ્સે કરે છે, હવે હું એના પર ગુસ્સે કરીશ. આ જે બધું કરે છે એ બધું એ કોણ કરે છે? અહંકાર કરે છે. તો જે તત્વજ્ઞાની વ્યક્તિ જે છે, તત્વજ્ઞાની એટલે જે જ્ઞાનને, એનું તત્વને પકડી લીધું છે, એ શું જોવે? ભાઈ હું તો આત્મા છું. આ જે પણ બધું થઈ રહ્યું છે ને, આ પ્રકૃતિના દ્વારા થઈ રહ્યું છે ને. આ અહંકાર જે વચ્ચે જે ઉત્પન્ન થયો છે ને, એ બધું કરાવે છે, હું નથી કરતો. ને ના તો સામે વાળો કરે છે. કોઈ આપણને આવીને ગાળ બોલી જાય તો તરત કેવું મરચા મીઠા લાગે છે, આપણો અહંકાર કેટલો ઊંચો થઈ જાય છે. હા, થઈ જાય છે ને. કેમ? કારણ કે હજુ આપણે આત્મ સ્વરૂપમાં નથી આવ્યા, હજુ આપણે તત્વને નથી સમજી શક્યા. શબ્દોમાં સમજીએ છીએ તત્વને, શબ્દોની અંદર સમજમાં આવે છે, પણ પ્રેક્ટિસમાં નથી મૂકી શકતા. કેમ નથી મૂકી શકતા? કારણ કે જ્યારે જ્યારે આપણે પ્રેક્ટિસમાં મૂકીએ છીએ ત્યારે આ જે પ્રકૃતિ રૂપી જે માયા છે કે ઓ અચ્છા તું આત્મા રૂપમાં જવા માંગે છે, એમ તારી પરીક્ષા તો મારે કરવી જ પડશે. પરીક્ષા કઈ રીતે થાય? તો એક વખત એક ચોર હોય છે, તો ચોર ચોરી કરે છે અને પકડાઈ જાય છે. ચોરી કરીને પકડે ને, પોલીસ તો પકડે ચોરને. તો ચોર ચોરી કરીને પકડાઈ જાય છે, તો જજના સામે લાવવામાં આવે છે. હવે આ ચોર થોડો ભક્તિ વાળો હતો, રાઈટ? ભગવદ્ ગીતાના ક્લાસીસમાં આવતો હતો આપણા. તો ચોર જયારે પકડાયો ત્યારે જજ સાહેબ કે બોલ તે ચોરી કરી છે? ચોર કે ના 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 સાહેબ, મેં ચોરી નથી, હું તો નિર્દોષ છું. કે અચ્છા, આ આખું જગતે જોયું, આટલા સાક્ષીઓ, 10 સાક્ષીઓ ઉભા છે, બધા ગવાહી આપવા તૈયાર છે, તે ચોરી કરી છે, તું કે છે તું નિર્દોષ છે? કે જો સાહેબ, મારા જે હાથ જે છે ને આ બંને, એ તો પ્રકૃતિના ગુણોથી બનેલા છે. અને સોનું શું છે? પ્રકૃતિનો એક તો ગુણ તો છે.
તો મારા હાથ પ્રકૃતિએ બનાવે છે, અને પ્રકૃતિ દ્વારા કામ કર્યું છે. તો મારા હાથ જે છે એ આકર્ષાયા છે અને એ ચેન એને ખેંચી છે. તો ભગવાન કૃષ્ણ કે છે 28મા શ્લોકમાં શું કે છે કે ગુણો ગુણોમાં વર્તન કરે છે, ક્રિયા પ્રવૃત્તિ હું નથી કરતો. જજ સાહેબ શું કે, વાહ, બહુ ઇમ્પ્રેસ છું તારા નોલેજ. પણ જજ સાહેબ થોડા દોઢ ગુજરાતી જશે. જજ સાહેબ શું કે જો આ પોલીસની લાકડી છે ને એ પણ પ્રકૃતિ છે, અને તારી જે પીઠ પણ પ્રકૃતિથી બનેલી છે. તો હવે તને 100 દંડા મારવામાં આવશે, તને તો વાગતું નથી, તું તો આત્મા તત્વ છે ને, એમ કરીને ધોકાડે. ને પછી શું કે હું આ ઓર્ડર લખું છું સાક્ષી ભાવે, પણ હું ઓર્ડર લખું છું, આમ જસ્ટ સાક્ષી ભાવે, રાઈટ. તો આ રીતે નથી હોતું, જે રીતે આપણે અર્થઘટનનું કરીએ છીએ એવું નથી. આનું અર્થઘટન કઈ રીતે છે, પ્રકૃતિમાં પ્રકૃતિ વર્તે છે એનું કઈ રીતે સમજમાં આવે, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે કઈ રીતે થાય. જેમ કે તમે સમુદ્ર જોયો છે, સમુદ્રની અંદર મોજા આવે છે, રાઈટ, મોજા, વેવ્સ, તમે વેવ્સ જોયા છે. તો વેવ્સ જે હોય, તો જે અજ્ઞાની વ્યક્તિ જોવે મોજાને જોવે કે ઓહો કેટલા ઊંચા ઊંચા મોજા આવે છે, જોયું. તો જ્ઞાની વ્યક્તિ શું જોવે, જ્ઞાની વ્યક્તિ જોવે કે આ મોજા તો આવે છે, કારણ કે મોજા તો બદલાયા કરે છે, રાઈટ, વેવ્સ. પણ પાણી સ્થિર છે. પાણી સ્થિરનો મતલબ કે એમાં પરિવર્તન નથી. મોજાના કારણે પાણી ઉપર નીચે જાય છે, તો પાણી પોતે કશું નથી કરતું, રાઈટ. તમે નદીમાં મોજા નહીં આવે, નદીમાં પાણી કદાચ સ્થિર હોય, પછી આપણે પથ્થર મારીએ એટલે પેલા સર્કલ બને બધા, રાઈટ, તરંગો બને. જોઈએ આપણે નાના હતા ત્યારે અમે બધું કરતા હતા, બધી વસ્તુ. તલાવમાં જઈએ ને તો પથ્થર આમ કરી મારીએ, પછી તરંગો બને. તો પાણી હતું સ્થિર, પણ એમાં ક્રિયા કરી એટલે એમાં તરંગો ઉત્પન્ન થયા. તો એમ આત્મા જે છે એ સ્થિર છે, એ પરિવર્તનશીલ નથી. પણ આ જે આગળ શરીર રહેલું છે, પાછળ આત્મા છે, રાઈટ, આમ તમને દેખાય. ને આ વચ્ચે છે અહંકાર છે. તો અહંકાર કશું કરે છે ને આ શરીર પ્રકૃતિ તરીકે કરે છે, આત્મા બિચારી સ્થિર છે, એને કશું લે, એ જોવે છે કે આ અહંકાર શું કરી રહ્યો છે, આ બોડી દ્વારા શું કાર્ય કરાઈ રહ્યો છે, એ જોવે છે. પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જે અજ્ઞાની વ્યક્તિ જે છે એ પોતે માની લે કે આ શરીર જે છે ને હું જ છું, અમે બંને એક છીએ, હવે આ બંને એક છીએ એવું માની લે છે, કે અમે બંને એક છીએ, અમે બંને કરીએ છીએ. જ્યારે જ્ઞાની વ્યક્તિ શું કરે, એને જોવે કે ભાઈ જુદો છું, હું જુદો છું, હું કશું નથી કરતો, આ જે થઈ રહ્યું છે એ બધું પ્રકૃતિ કરાવે છે. ને પ્રકૃતિ કેમ કરાવે છે, કારણ કે પ્રકૃતિની ખાસિયત છે કે પરિવર્તનશીલ છે, એમાં ચેન્જીસ આવે છે. સમજમાં આવે છે કે કોમ્પ્લિકેટેડ બને છે બધું તમારા માટે? હા, એક્ઝામ્પલ ફરીથી એક બીજું આપીએ. તમે સ્ટેજ ઉપર એક્ટર જોયા છે, સ્ટેજ ઉપર એક્ટર જોયા છે, અભિનેતા. તો માની લે કોઈ એક્ટર હોય, સ્ટેજ ઉપર એક્ટિંગ કરે, નાટક આપણે બધા જોઈએ, રાઈટ, સ્ટેજ ઉપર એક્ટિંગ કરે, તો ત્યાં એને પહેલો જે ભાગ હોય ઇન્ટરવલ પહેલા, ત્યાં એને બતાવે કે ભિખારી છે, ભીખ માગે છે, ને એનો રોલ એવો હોય, ભિખારીનો રોલ બતાવે. અને ઇન્ટરવલ પછી ને રાજાનો રોલ આપે કે ભાઈ આ ભિખારીમાંથી રાજા બની ગયો, મોટા મોટા મહેલ બતાવે, સારી સારી સુવિધાઓ બતાવે, આ બધું બતાવે. તો જ્યારે એ જે એક્ટર હોય છે, જ્યારે એક્ટિંગ કરતો હોય છે, તો જ્યારે ભિખારી બને છે તો પોતાની જાતને ભિખારી માને છે કે ભાઈ હું તો ભિખારી છું, એવું માને છે? ના. જ્યારે રાજા બને છે ઇન્ટરવલ પછી, ત્યારે એવું માને ઓ હું તો રિયલમાં રાજા છું, આઈ એમ ધ બોસ, એવું માને છે? ના. 3-4 કલાકનું જે નાટક કે જે હોય સિરિયલ વોટ એવર, એ જ્યારે પતી જાય ત્યારે એને પોતાની અસલિયત તો ખબર છે ને અંદર, કે ભાઈ હું તો ખાલી એક્ટર છું, હું તો ખાલી એક્ટિંગ કરું છું, આ જે થઈ રહ્યું છે એ તો બધું બધું નાટક છે. થાય કે ના થાય? હા. તો બસ એ રીતે જ કાર્ય થાય છે, આ બધી જ વસ્તુ એ રીતે થાય છે. તો જ્ઞાની અને અજ્ઞાનીમાં ફરક છે, પણ આપણે ફરક સમજી નથી શકતા. કેમ નથી સમજી શકતા? કારણ કે આપણે ભોગવું છે, આપણે સેન્સ ગ્રેટિફિકેશન, આપણે ભોગવવું છે. મારે આ જોઈએ, મારે તે જોઈએ. પતિ પત્નીના ઝઘડા થાય, પતિ પત્નીના ઝઘડા તો ફેમસ છે, રાઈટ, બધાને ખબર જ હશે, તમને બધાને તમારા થતા જ હશે. અહીંયા તો બધા સારા છે એટલે નહીં થતા હોય તમારા લોકોના ઝઘડા. પતિ પત્નીના ઝઘડા થાય, તો પતિ પત્નીના જે ઝઘડા થાય એમાં જો આ જે પતિ હોય ને, જયારે લગ્ન થવાના હોય, રાઈટ, તો એ છોકરીને જોડે જે લગ્ન થયા છે, છોકરીના જોડે લગ્ન થાય તો એના માટે તો એને 2-3 વર્ષ એના પાછળ ફિલ્ડિંગ કરે, ફિલ્ડિંગ ભરે, એવું આપણે કહીએ ને ગુજરાતીમાં, પટાવવાનો કોશિશ કરે કે આના જોડે લગ્ન કરવા છે મારે, રાઈટ. પરિવારને મનાવે,
એના પપ્પાને મમ્મીને એને મનાવે, પછી પરિવાર ના માનતા હોય તો બ્લેકમેલ કરે, ખાવાનું નહીં ખાવું, ઘર છોડ દઈશ, આમ કરીશ, તેમ કરીશ, કરે ને આ બધું તમે સમજતા જશો, રાઈટ? પછી લગ્ન થાય, આ જે બંને એક થાય, લગ્ન થાય ને વર્ષ 2 વર્ષ પછી શું થાય? શું થાય? પેલા થાય ને, ઝઘડા ચાલુ થાય ને પછી તો. હા, તો જુઓ, જયારે આજે પતિ પત્ની જે પુરુષ ને સ્ત્રી હતા એ પેલા એમને એટ્રેક્શન હતું એટલે લગ્ન કર્યા. હવે એ જ પતિ પત્ની છૂટા થવા માંગે છે કારણ કે એટ્રેક્શન જતું રહ્યું છે. તો એટ્રેક્શન જે થાય છે એ કોણ કરાવે છે? એટ્રેક્શન થવું અને એટ્રેક્શન જતું રહેવું એ કોણ કરાવે છે? આ કોનો ગુણધર્મ છે? કોનો ગુણધર્મ છે? હા, અહંકાર બીજો. અહંકાર 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 નથી, પ્રકૃતિ છે. પ્રકૃતિ. એટલે અહંકાર પ્રકૃતિ પાસે કરાવે છે. અહંકાર નથી કરાવતો, અહંકાર માની લે છે કે કરે છે. પ્રકૃતિ બધું કરે છે, અહંકાર તો ખાલી માની લે છે. હા, અહંકાર તો ખોટો માને છે કે હું બધું કરું છું. અહંકાર નથી કરાવતો, અહંકાર ભોગવે છે. જે ભોગવે એટલે એન્જોય કરે છે એ અહંકાર છે. જે એન્જોય કરે છે. આ જે 5 ઇન્દ્રિયો જે છે, જો આ 5 ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, આ બધું પ્રકૃતિથી આવે છે. તો જેમ કે માનો કે ચક્ષુ, આંખ, એ પણ પ્રકૃતિ છે, અને જોવાની જે શક્તિ છે આંખની, એ પણ પ્રકૃતિથી આવે છે. તો જે તેજ તત્વ, જેને અગ્નિ તત્વ કહ્યું છે, એ પણ પ્રકૃતિનું તત્વ છે, રાઈટ? હવે તમે જોયું કે આંખ જે છે એ કોઈ બગીચામાં જાય તો જે બધા ફૂલો, જે રંગબેરંગી ફૂલો હોય એને જોવે, રાઈટ? તો આંખ એની સુગંધથી ફૂલો તરફ ખેંચાય છે કે આંખોની દ્રષ્ટિથી ફૂલો તરફ ખેંચાય છે? એની દ્રષ્ટિથી. હા, તો જુઓ, જ્યારે ઇન્દ્રિય, આ જે આંખની જોવાની ઇન્દ્રિયમાં પ્રવર્તતી છે ત્યારે એને ખેંચાય છે. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે, તમને આ 5 એક્ઝામ્પલ સમજવા. શ્રવણ શક્તિ, આપણે આ જે સાંભળવાની શક્તિ છે એ આકાશ તત્વથી બનેલી છે. કયા શક્તિથી? આકાશ તત્વ. 5 એલિમેન્ટ છે, આ 5 એલિમેન્ટથી બધું બનેલું છે. તો પેલું આપણે અગ્નિ તત્વ જોયું, અગ્નિ તત્વથી આંખનું જોવાની દ્રષ્ટિ મળી આપણને. આકાશથી આપણને સાંભળવાની દ્રષ્ટિ મળી, ઈથર જેને કહેવાય, સ્પેસ, રાઈટ? તો આકાશથી જયારે સાંભળીએ છીએ તો માનો કોઈ સંગીત તમારે કોઈ સાંભળો, તમે કોઈ દૂરથી સંગીત ચાલતું હોય, રાઈટ? તો આ કાન કોઈ એ સંગીતને ચાખવાનો પ્રયત્ન કરે છે, ટેસ્ટ કરવાનો, એટલે મને ટેસ્ટ કરવું છે? ના, એ સાંભળીને એટ્રેક્ટ થાય છે. તો એનો મતલબ શું છે કે ગુણમાં પ્રવર્તે. આજે ભગવાન કહે છે ને, ગુણ એ ગુણમાં પ્રવર્તે છે, કે એ જે ગુણ, જે સાંભળવાનો જે શક્તિ જે છે, જે જ્ઞાનેન્દ્રિય, એ હવે કર્મેન્દ્રિય સાથે કનેક્શન કરે છે. આ બેનું કનેક્શન થાય છે ત્યારે એમાં ક્રિયા થઈ રહી છે. સમજમાં આવે છે? જેમ કે રસ છે, રસ, જીવ જે છે એ જલ તત્વથી બનેલો છે. તો તમે ગરમ ગરમ ગુલાબ જામુન જુઓ અને મોંમાં લાળ થાય, આપણે ઉત્પન્ન થાય, રાઈટ? એ લાળ ઉત્પન્ન થાય, તો એ લાળ ઉત્પન્ન કેમ થઈ? એ આપણને ખાવા એના તરફ કેમ ખેંચાઈએ છીએ? આપણે કાને ખેંચીએ આપણને ત્યાં? આંખે જોયું, આંખે જોયું, જીભની અંદર લાળ ઉત્પન્ન થઈને મન કે છે, મન એટલે મન દ્વારા અહંકાર કે છે મારે એને ખાવું છે, મારે ભોગવવું છે એને, આઈ વોન્ટ ટુ એન્જોય ધીસ. સમજમાં આવે છે? તો અહીંયા ભગવાન જે કહે છે કે પ્રકૃતિના ગુણો પ્રકૃતિમાં પ્રવર્તે છે, એનો મતલબ કે આ બધું જે થઈ રહ્યું છે પ્રકૃતિ દ્વારા તો થઈ રહ્યું છે. આ જીભની અંદર જે રસ ઉત્પન્ન થયો, એ કયો રસ છે? તો જલ તત્વથી બન્યો. આ જલ તત્વ શું છે? પ્રકૃતિનું સ્વરૂપ છે. ગુલાબ જામુન શું છે? પ્રકૃતિનું સ્વરૂપ છે. તો હવે સમજમાં આવે છે કે ગુણમાં પરિવર્તિત થાય છે, એ જ એની અંદર કામ કરી રહ્યા છે, એકબીજા ઇન્ટરચેન્જ કરી રહ્યા છે. સમજમાં આવે હવે આપણે કે ના સમજમાં આવે? નાક છે એ સૂંઘવાનું કાર્ય કરે છે, રાઈટ? નોઝ. તો નાક સૂંઘવાનું કાર્ય કરે છે, તો પૃથ્વી તત્વથી બનેલું છે. આ નાક જે છે એ પૃથ્વી તત્વથી બનેલું છે. તો એનો મતલબ શું કે જ્યારે ભર ઉનાળો હોય, પહેલી વખત વરસાદ પડે ને સુગંધ વાળી જે માટીની સ્મેલ આવે, તમને બધાને યાદ હશે, રાઈટ? તે સુગંધ જે તત્વ છે એ પૃથ્વી તત્વ છે. તો એ જે પૃથ્વી જે છે એ પણ પ્રકૃતિ છે, પાણી જે છે એ પણ પ્રકૃતિ છે. વરસાદ પડે છે ત્યારે પ્રકૃતિ એકબીજા જોડે કોન્ટેક્ટમાં આવે છે અને એમાંથી સુગંધ ઉત્પન્ન થાય છે, એ પણ પ્રકૃતિ છે. એ પ્રકૃતિ જ્યારે આપણે નાકથી સૂંઘીએ છીએ એ પણ પ્રકૃતિ છે. એ સૂંઘે છે ને એને એટ્રેક્ટ થાય છે.
તો હવે સમજમાં આવે કે પ્રકૃતિ પ્રકૃતિમાં કામ કરે છે અને પ્રકૃતિ જેના તરફ એટ્રેક્ટ થાય છે. આત્માને કશું લેવા દેવા નથી એમાં. પછી ત્વચા, આપણી જે આ ત્વચા છે એ શું છે? વાયુ તત્વથી બનેલી છે. ત્વચા આપણી વાયુ તત્વથી. તો કઈ દે ઉનાળો ભર, અત્યારે ઇન્ડિયામાં ભર ઉનાળો ચાલે છે તમારા, રાઈટ? તડકો ચાલે છે અને તડકામાં જો ઠંડો પવન ટચ થાય આપણી બોડીને તો કેવું મજા આવે છે. હાય, ઠંડી લાગે ને, મજા આવે ને. હ તો જુઓ, તમારી આ બોડી છે એ પણ પ્રકૃતિથી બનેલી છે. આ જે ફીલ કરવાની, જે તમે ફીલ કરો છો ત્વચા, એ જે શક્તિ જે છે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, એ પણ પ્રકૃતિથી બનેલી છે. અને જે તડકો છે એ પણ પ્રકૃતિ છે, એ વાયુ છે એ પણ બધું પ્રકૃતિ પ્રકૃતિ જ કરે છે. આમાં આત્મા શું કરે છે? મને કહો, આત્મા આમાં શું, આત્માનો શું રોલ છે? છે કોઈ રોલ આત્માનો? આત્માનો શું રોલ છે? આ કોમ્પ્લિકેટેડ છે બધું તમારે સમજવા માટે. પ્રભુજી, એક ક્વેશ્ચન છે, જે આ બધી ઈચ્છાઓ થાય એ આત્મા કરે છે કે શું કે અહંકાર કરે છે? ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. કારણ કે એના કારણે બધી પ્રકૃતિ રિએક્ટ કરે છે, હા, રાઈટ? યસ બધી યસ આપણી ઈચ્છાઓના કારણે. એટલે મેં જરા પૂછવું હતું. યસ યસ. તો ઈચ્છાઓ બે પ્રકારની છે. જો આત્મા જે પોતે છે એને ફ્રી વિલ આપેલી છે ભગવાન કૃષ્ણએ. ફ્રી વિલ જેને આપણે કહીએ ને, તો ફ્રી વિલ નો મતલબ શું છે? કે મારે હું કરું કે ના પણ કરું. તો આત્માનો રિયલ ગુણધર્મ શું છે? રિયલ ગુણધર્મ છે જ્ઞાતા દ્રષ્ટા. પણ ભગવાન કહે કે તું જ્ઞાતા દ્રષ્ટા બની તો તું ઇનર્ટ બની જઈશ. ઇનર્ટ એટલે જળ બની જઈશ. કે ભાઈ ખાલી દેખવું ને જાણવું. તારામાં કશુંક તો જે ઇલેક્ટ્રિસિટી જે આવે, જે કાર્ય થઈ રહ્યું છે, એનો કોઈ ભાગ તો તારામાં હોવો જોઈએ. તો આત્મા છે એને ફ્રી વિલ આપ્યું છે. એટલે ઈચ્છાઓ કરવી એ આત્માનો ગુણધર્મ જ છે. પણ હવે અહીંયા પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? આત્મા જ્યારે એવું ઈચ્છે છે કે મારે આ એક્સ વસ્તુ ભોગવવી છે, મારે ગુલાબ જામુન ખાવો છે, તો આત્મા પોતે જઈને ગુલાબ જામુન ખાઈ શકે? ના. ન ખાઈ શકે. તો એના માટે શું જોઈએ? એને પ્રકૃતિની બોડી. હેલ્પ જોઈએ, બોડી જોઈએ, રાઈટ? હવે આત્મા જો બોડીમાં હોય અને ગુલાબ જામુન ખાય, આત્મા ગુલાબ જામુન ને ખાય, એક્ઝામ્પલ, તો એને મજા આવે? ના આવે. કેમ? કારણ કે અહંકાર વચ્ચે નથી. કારણ કે અહંકાર ભોગતા છે ને, આત્મા તો ભોગતા નથી. આત્માએ તો ઈચ્છા કરી છે. આત્મા ગમે તે ઈચ્છા કરી શકે. હવે માન લો તમે આત્મા છો, તમે કાલ ઉઠીને ઈચ્છા કરો કે મારે ભગવાનના ગોલોક ધામમાં જવું છે, મારે ત્યાં રહેવું છે, તો તમે ઈચ્છા કરી. હવે ઈચ્છા કરીનો મતલબ એવો કે પૂરી થઈ ગઈ તમારી ઈચ્છા? હા, થઈ. પ્રકૃતિ એવું કે છે, ભાઈ આના પહેલા તે 2 કરોડ ઈચ્છાઓ કરેલી છે, એને પૂરી તો કરવા દે. જેમ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને, ઓર્ડર આપીએ ને, રેસ્ટોરન્ટમાં આપણે ગયા હશો તો પેલો તમે એક્ઝામ્પલ મેનેજરનું એનું એક્ઝામ્પલ આપ્યું તો યાદ છે તમને? રેસ્ટોરન્ટમાં જાઓ, બેસો તમે ટેબલ ઉપર, એટલે વેટર આવે મેનુ લઈને, બોલો શું ઓર્ડર કરશો? એટલે આપણે મેનુ જોઈએ પછી ઓર્ડર કરીએ. ભાઈ એક કામ કર, લસ્સી લેતો આય, છોલે ભટુરે લેતો આય, ઢેકણું પૂછણું બધું આપણે ઓર્ડર આપીને વેટર લખે બધું એના નોટપેડમાં. પછી વેટર જઈને શું કરે? મેનેજરને આપે. મેનેજરને કે ઓર્ડર આવ્યો છે. મેનેજર કે હા બધો ઓર્ડર બરોબર છે, એકચ્યુઅલી આ લસ્સી આપણે પતી ગઈ છે, લસ્સીને કેન્સલ કરો. ચાલો એને કહી દો લસ્સી નથી, બાકી બધું ઓકે છે. પછી જઈને મેનુ શેફને આપે, અંદર જે શેફ કામ કરતો હોય ને. આ તમને એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમ આપ્યું તો યાદ હોય તો. અને શેફ પછી શું કરે? હા બધું આવી ગયું છે, ચલો ઓર્ડર એટલે તૈયાર કરે. પછી એના કિચન પોર્ટર જે બધા હોય એને હેલ્પ કરાવે, અને પછી પોતે ખાવાનું બનાવે. પછી કઈ તૈયાર થઈ એટલે તમને પ્લેટમાં આપે, પરોસે, પછી તમે ખાઓ. આ તમને અનુભવ છે? આ બધું આવું થાય કે ના થાય? થાય. હા, તો આત્મા તરીકે તમે રેસ્ટોરન્ટમાં ગયા, એટલે આ બ્રહ્માંડમાં આવ્યા અને ઈચ્છા કરી કે મારે ભોગવવું છે. એટલે વેટર આવે ને તમારો ઓર્ડર લખે. હવે વેટર ઓર્ડર લખે એટલે એ ઓર્ડર ક્યાં જાય? પરમાત્મા તરીકે મેનેજરના પાસે જાય. અને પરમાત્મા જોવે કે ભાઈ જો આ જન્મની અંદર આના પુણ્ય આટલા છે ને પાપ આટલા છે, તો આ બધી ઈચ્છાઓ પૂરી નહીં થાય. આમાંથી આ 2-4 ઈચ્છાઓ પૂરી થશે, બાકીની ઈચ્છાઓ નેક્સ્ટ જન્મમાં એના કર્મ પ્રમાણે. એટલે પછી અમુક જેમ લસ્સી કેન્સલ કરીને એમ કેન્સલ કરે ભગવાન, મેનેજર, કે આ નથી. ને પછી માયા જે શેફ જે છે માયા છે, તો માયાને ઓર્ડર આપે કે ભાઈ આના આ આત્મા માટે આ તૈયાર કરો બધું. એટલે માયા બધું તૈયાર કરે. માયા એટલે પ્રકૃતિ. માયા એટલે પ્રકૃતિ. આ પ્રકૃતિ તમારે આપણા માટે બધું એડજસ્ટ કરે, તૈયાર કરે. સમજ્યા તમે જેનીશ પ્રભુ? તો આત્મા જે છે એનો આત્માનો સ્વભાવ છે ઈચ્છા કરવાનો,
પણ પોતે ઈચ્છા કરીને ભોગવતો નથી. એને ભોગવવા માટે પ્રકૃતિની સહાયતા જોઈએ છે. અને પ્રકૃતિની જ્યારે કનેક્શન થાય છે ત્યારે અહંકાર રૂપી એનું સંતાન ઉત્પન્ન થાય છે. અને આ સંતાન છે એ ભોગવે છે. અને આત્માને એવું લાગે છે આમ હું ભોગવું છું. તમે આપણે ગુજરાતમાં તો પછી આમાં આત્માને શું સુખ મળે એમ? કારણ કે એ તો નથી ભોગવતું, હા, અહંકાર ભોગવે આત્માને છે. કોઈ સુખ નથી મળતું. આત્મા ખાલી જ્ઞાતા દ્રષ્ટા જોઈએ કે મેં આ ઈચ્છા કરી હતી ને આ ભોગવી રહ્યો છું. એટલે આત્મા નથી ભોગવતો. એટલે એને જ્ઞાની કીધો છે. જો જે જ્ઞાની વ્યક્તિ છે ને સમજે છે કે હું આત્મા છું, ના તો હું ભોગવું છું, ના તો કોઈ ઈચ્છાનો ક્રિએટર છું. કારણ કે ઈચ્છા ક્રિએટર કરીશ તો પ્રકૃતિ એને ઓર્ડર પૂરો કરાવશે ને. સમજ્યા? તમે ઈચ્છા, તમે રેસ્ટોરન્ટમાં જાઓ અને બેસો ને પેલો વેટર આવે ને મેનુમાં તમને મેનુ આપે ને પછી શું ઓર્ડર કરશો? અને તમે કે મારે કશું નહીં. તો વેટર કે કેમ આવ્યા તો પછી અહીંયા? બસ જોવા માટે. તમારા રેસ્ટોરન્ટ કેવી બનશે બસ જોવા માટે. કે જોઈ લીધી, ઉપડો આવે તમે પાછા ઘરે જાઓ. થાય આવું થાય? પણ આપણે રેસ્ટોરન્ટમાં આવ્યા છો તો હવે જમવા માટે કશું તો ઓર્ડર કરવું પડશે ને. તે ઓર્ડર જે કરીએ છીએ એ પ્રોબ્લેમ છે. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. અને ઓર્ડર જ્યારે આવે છે ત્યારે અહંકાર દ્વારા આપણે એને ભોગવીએ છીએ. પણ આત્મા ઇટસેલ્ફ કશું નથી ભોગવતી. તમે કોઈના શરીરમાં ભૂત આવેલું જોયું છે? ભૂત પ્રેત જયારે ઘૂસી જાય કોઈના શરીરમાં, જોયેલું છે તમે? તો એમાં કેવું થાય? હા, એમાં કેવું થાય કે મને શીરો આપો, શીરો આપો, અને 1.5 કિલો શીરો ખાઈ જાય. રાઈટ? તો એ આત્મા શીરો ખાય છે? ના, આત્મા શીરો નથી ખાતો. આત્માને એવું લાગે છે એના કે હું ખાઈ રહ્યો છું. પણ આત્માનો જે અહંકાર, જે અંદર જે અંતસ્કરણ જે છે, અંતકરણની અંદર બધું આવે, ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું અંતકરણમાં આવે. તો એ અહંકાર દ્વારા પોતે એવું માને છે કે હું ખાઈ રહ્યો છું. પણ આત્માને તો શરીર જ નથી, તો એ કઈ રીતે ખાય? જેનીશ પ્રભુ, આ સમજમાં આવે છે? હા પ્રભુ. લિટલ કોમ્પ્લિકેટેડ, બટ જસ્ટ આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ એક્સપ્લેન ઇટ. તો આત્માનો સ્વભાવ તો છે ઈચ્છા કરવાનો, પણ ઈચ્છા કરવાથી જ બધું પૂરું નથી થતું. ભગવાન પરમાત્મા રૂપે સુપર સોલ તરીકે આપણી જોડે છે. એ કેવા છે? સેન્શન, આપણી બધી ઈચ્છાઓ સેન્શન કરે છે. ત્યાં ઈચ્છા કરી પૂરી થશે પ્રકૃતિ દ્વારા. પણ ક્યારે પૂરી થશે? એ ક્યારે થશે? જેમ આપણા પાપ અને પુણ્યના કર્મોના જે બેલેન્સ લઈને, જેને પ્રારબ્ધ કહીએ છીએ, એ જે લઈને આવે છે એમાં બધું ડિસાઈડ થાય છે. તો તમે અત્યારે ઈચ્છા કરો કે મારે બિલિયનર બનવું છે, તો કદાચ આ જન્મમાં ના પણ બની શકો, કારણ કે એટલા પુણ્યો નથી. તો એના માટે કદાચ તમારે બીજા 50, 60, 100, 500 જન્મ લેવા પડે, કારણ કે એટલું પુણ્ય ઉભું કરવું પડે એના માટે. ત્યારે તમે બિલિયનર બનો. તો એ પુણ્ય ઉભું કરનારો કોણ છે? આત્મા? ના, આત્માએ તો ખાલી ઈચ્છા કરી છે. હવે અહંકાર દ્વારા પ્રકૃતિ બધું કરાવે છે એના દ્વારા. સમજમાં આવ્યું? હા પ્રભુજી. ને બીજો એક હજી આગળનો પ્રશ્ન છે કે હા. આપણે અહીંયા કૃષ્ણ કોન્શિયસ એમ કહેતા છે કે ડોવટેલ કરવાની ઈચ્છાઓ, એટલે તમે ઈચ્છા કરવાનું તો બંધ થવાનું નથી, પણ યસ. તમે ઈચ્છાઓ એવી કરો કે જે તમને ભગવાન નજીક લઈ જાય. એનું જે કૃષ્ણને સેન્ટરમાં રાખીને તમે તમારી યસ. બધી જે અમુક ભૌતિક ઈચ્છા હોય યા પછી સ્પિરિચ્યુઅલ ડિઝાયર્સ પણ એ પૂરા કરી શકો એમ. તો એ બોનોફાઇડ છે મતલબ એવું કરવું, કે પછી એ પણ ખાલી મન હા, મનાવાટું છે એમ? એટલે હા, ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. તો દેખો, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં આ જ ફરક છે. કર્મયોગી શું કરે છે? તો કર્મયોગી પણ ઈચ્છા કરે છે, જ્ઞાન યોગી પણ ઈચ્છા થાય છે. એનામાં ઈચ્છા તો થાય છે, એવું નથી કે નથી ઈચ્છા કરતો. અને ભક્તિમાં પણ ઈચ્છા થાય છે. પણ આમાં ત્રણમાં ફરક છે. શું ફરક છે? કર્મયોગી ઈચ્છા કરે છે તો જે કર્મ લેવલ ઉપર છે તો સેન્સ ગ્રેટિફિકેશન માટે ઈચ્છા કરે છે કે મારે આ બધું ભોગવવું છે. પણ જ્યારે યોગની અંદર યોગ એટલે કનેક્શન વિથ પરમાત્મા, તો એ વિચારે છે કે ભાઈ આ બધી ઈચ્છાઓ મારે કરીશ તો હું તો આમાંથી જન્મ મૃત્યુમાંથી કદી બહાર જ ના આવીશ. તો એ શું કરે છે? જેટલું પણ એને પ્રાપ્ત થાય છે એ બધું લોકના કલ્યાણ માટે ઉપયોગ કરે છે. તો એ કર્મયોગી થઈ ગયો. જ્ઞાન યોગીનો ફરક શું છે? જ્ઞાન યોગી એવું જોવે છે કે ભાઈ હું તો શુદ્ધ આત્મા છું, હું આત્મા રૂપ છું. આ જે પણ થઈ રહ્યું છે પ્રકૃતિના ગુણો દ્વારા થઈ રહ્યું છે. તો હું ઈચ્છા નથી કરતો, ના તો આ આત્માની ઈચ્છા છે. આ બધી ઈચ્છાઓ પહેલાની પેન્ડિંગ પડેલી છે જે અત્યારે પૂરી થઈ રહી છે. ઓર્ડર તમે આપો ને, જેમ કે એમેઝોન ઉપર તમે ઓર્ડર કરો કશું, એમેઝોન ઉપર તમે બાઇસિકલ ઓર્ડર કરો તો એમેઝોન પછી તમને બતાવે ડિલિવરી ડેટ કે આવતા અઠવાડિયામાં આ તારીખે તમને ડિલિવરી થશે. પછી માની લો કે એક ઓર્ડર તમારો ફસાઈ ગયો, માની લો કે ટ્રાન્સપોર્ટેશનમાં પ્રોબ્લેમ થયો, અને એમેઝોન પછી કે વી વિલ અપડેટ યુ ઓન ધીસ ઓર્ડર, અને તમે પણ ભૂલી જાઓ કે મેં ઓર્ડર કર્યો હતો બાઇસિકલનો. પછી મહિના 2 મહિના પછી ઘરમાં કોઈ ડિલિવરી કરે બાઇસિકલની, તમે કહો બાઇસિકલ ક્યાંથી આવી, મને તો યાદ નથી આવતું. પછી તમે તમારું બેંક અકાઉન્ટ ચેક કરો, એમેઝોન નું કે
હા મેં ઓર્ડર કર્યો તો 2 મહિના પહેલા, હવે બાઇસિકલ આવી. તો આ જે ઓર્ડરો જે આત્મા કરીને બેઠી છે ને, એના બધા ઓર્ડરો અત્યારે પૂરા થઈ રહ્યા છે. તો જ્ઞાની વ્યક્તિ શું કરે છે? જ્ઞાની વ્યક્તિ કહે છે કે આ ઓર્ડર મેં કર્યો તો પૂરો થયો છે, ધેટ્સ ઇટ. અને ભક્તિ યોગમાં શું થાય છે? જેટલા પણ ઓર્ડરો જે કર્યા છે, પહેલાના ઓર્ડરો કર્યા છે ને અત્યારે પણ જે સંકલ્પ વિકલ્પ થાય એ બધાને ભગવાનને અર્પિત કરી દે છે. એટલે પોતે ભોગતા નથી બનતો. એ સમજે છે કૃષ્ણ ભોગતા છે. આ બધું કૃષ્ણ ઇઝ ધ સુપ્રીમ એન્ડ હી ઇઝ ધ ભોગતા. સમજમાં આવ્યું જેનીશ પ્રભુ? તો આ ત્રણમાં આ ડિફરન્સ છે. હા પ્રભુજી, થેન્ક યુ. હા, ક્લિયર છે. યસ. તો આત્મા જે છે એ કેવી છે? આત્માનું જેમ કે બીજું લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ તમને સમજવા માટે. આ તો ઘણા બધા એક્ઝામ્પલ આપીને તમને સમજાવી શકું છું. તો એક એક્ઝામ્પલ છે, આત્મા એક, તમે ક્રિસ્ટલ જોયો છે? સ્ફટિક પારદર્શક ક્રિસ્ટલ જોયો હશે તમે, રાઈટ? હવે ક્રિસ્ટલ હોય એ પોતે માં કોઈ રંગ નથી, ક્લિયર છે. ક્રિસ્ટલનો મતલબ ક્લિયર છે, આજુ બધું દેખાય છે, રાઈટ? પણ હવે ક્રિસ્ટલની બાજુમાં લાલ કલરનું ફૂલ મૂકી દો, તમે લાલ કલરનું ફૂલ ક્રિસ્ટલમાં મૂકો, હવે તમને હવે કેવું દેખાય? એ સ્ફટિક જે છે એમાં લાલ કલર દેખાય કે ના દેખાય? પરિવર્તન લાલ દેખાય કે ના દેખાય? યસ કે નો? યસ. હા. તો સિમિલરલી આ આત્માનું આના જેવું છે. આત્મા છે ક્રિસ્ટલ ક્લિયર જેવી છે, પણ આ પ્રકૃતિ રૂપી જે આ લાલ કલરનું ફૂલ જ્યારે જોડે આવે છે ત્યારે આ ચેતના જે છે આપણી એ લાલ પ્રકારની લાગે છે નહીં. રિફ્લેક્શન. રિફ્લેક્શન છે. યસ, ધીસ ઇઝ જસ્ટ અ રિફ્લેક્શન. જેમ કમળ છે, કમળ એ શામાં ઉત્પન્ન થાય છે? કમળ કાદવમાં, કિચડમાં, પાણીમાં ઉત્પન્ન થાય છે, રાઈટ? ને એમાં જ ઉભું રહે છે. પણ પાણીની બૂંદ એના પર પડે ને કમળના હલાવો તો કેવી બૂંદ પડી જાય છે, ખરી જાય છે ને? કમળ એવું કહે છે કે ના ના, એ મારી બૂંદ છે, હું આમાંથી જ ઉત્પન્ન થયો છું તો મારું છે. પકડી રાખે છે એ? નથી પકડી રાખે, રાઈટ? સિમિલરલી આત્મા એવી છે. આત્માનો સ્વભાવ આ રીતનો છે કે આપણે આ સંસારમાં આવ્યા છે તો પ્રકૃતિ સાથે ડીલિંગ તો આપણી કરવી જ પડશે, કારણ કે આપણે ચોઈસ નથી. પણ જે જ્ઞાની છે એ કઈ રીતે ડીલિંગ કરે છે? જ્ઞાની વ્યક્તિ સમજીને ડીલિંગ કરે છે કે ભાઈ આ જે પણ ઓર્ડરો મેં પાસ્ટમાં કર્યા હતા એ ઓર્ડર અત્યારે ફૂલફિલ થઈ રહ્યા છે, મારે એને જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોવા, ખાલી જોવાનું જ છે. કોઈએ આવીને તમને ગાળ આપે તો એ પણ જોવાનું છે, કોઈ તમને આવીને તમારી વાહવા કરે, હા પ્રભુજી તમે કેટલા સારા છો, કેટલા કે હા બરોબર, અંદરથી તો અંદર એનો ભાવ ઉપર નીચે નથી થતો. એ સમજે હું આત્મા છું, માને આ બોડીની વાત કરે છે, મને વાત નથી કરતો, રાઈટ? કશું સારું થાય તો પણ એ રીતે જોવે છે, કોઈ પણ ખરાબ વસ્તુ થાય તો એ કરતા ભાવે નથી જોતો. એ કયા ભાવે જોવે છે? ખાલી ને ખાલી પોતાના સાક્ષી ભાવે દેખે છે કે હું સાક્ષી છું, હું કશું નથી કરતો. અને જ્યારે ભક્ત લેવલ ઉપર આવી જાય છે ત્યારે તો બધું જ કૃષ્ણને અર્પિત છે. એટલા માટે ભગવાન કહે છે ને, યત કરોસી યત અસનાસી યત જુઓસી દદાસી યત. 9મા ચેપ્ટરમાં ભગવાન કહે છે કે જે પણ કર બધું મને અર્પણ કર. કેમ એવું કહે છે? કારણ કે જ્યારે બધું અર્પણ કરી દઈએ આપણે, આપણો અહંકાર ને બધું અર્પણ થાય છે ત્યારે આપણે ભોગતા તો રહ્યા જ નથી ને. આપણે ભોગવવા વાળા ક્યાં રહ્યા છીએ ભોગવવા વાળા? કૃષ્ણ બધું ભોગતા છે. તો આપણે કઈ કર્મ બાંધતા નથી, ના તો કોઈ કર્મ બાંધીએ છીએ, ના તો ભોગવવાની કોઈ સ્થિતિમાં છે. તો આપણા જે કર્મ પાછલા કરેલા છે એ ખરી રહ્યા છે અને નવા કર્મ બનતા નથી. એટલે એક ટાઈમ એવો હશે ત્યારે ઝીરો કર્મની થિયરી પર પહોંચી જઈશું અને આપણે ભગવાનને પ્રાપ્ત કરી લઈશું. આ બહુ ડિટેલમાં છે, હજુ બહુ ડિટેલમાં છે. આઈ કેન એક્સપ્લેન યુ મચ ઇન ડિટેલ, પણ ટાઈમની લિમિટેશન છે આપણા જોડે. તો આઈ હોપ કે આઈ હેવ જસ્ટિફાઈડ ધીસ વર્સ. તમારે હવે કોઈ ક્વેશ્ચન હોય, તમારું કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. છે તમારે કોઈ ક્વેશ્ચન? કોઈને કોઈ રિફ્લેક્શન છે તમારું? કોઈ તમને આ સમજમાં આવ્યું કે આ વર્ષમાં ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે? જય શ્રી કૃષ્ણ પ્રભુજી. જય કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી બુકમાં એવું લખ્યું છે કે પોતાના જીવનની ભૌતિક અવસ્થાઓ ભગવાનના સંપૂર્ણ અંકુશમાં હોય છે. તો આપણે હમણાં તો જોયું કે પ્રકૃતિ કરાવે છે, તો ભગવાનના અંકુશમાં કેવી રીતે આવી? હા, ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં જ કહે છે, મયા દક્ષિણ પ્રકૃતિ સુહિતે સચરાચર હેતુના અને કૌંતેય જગત પરિવર્તતે. પ્રકૃતિ ઇન્ડિપેન્ડન્ટ નથી. પ્રકૃતિ જોઈએ એમ ના કરીએ કે જેમ તમને એક્ઝામ્પલ આપ્યું, રેસ્ટોરન્ટનું એક્ઝામ્પલ આપ્યું, એમાં શેફ તમને મન ફાવે એ ડીશ બનાવીને તમને આપી દે? ના, એ મેનેજરની મંજૂરી લે છે. મેનેજર ઓકે કરે મેનુ, પછી એ મેનુ એ શેફને જોડે જાય. સમજ્યા?
એટલે ભગવાનની મંજૂરી તો જરૂરી જ છે. વિધાઉટ ધેટ પ્રકૃતિ પણ કશું નથી કરી શકતી. પ્રકૃતિ ફેસિલિટેડ છે કે ભાઈ મને ભગવાને ઓર્ડર આપ્યો છે તો આ ઓર્ડરને મારે ફૂલફિલ કરવાનો છે. એનો એ મતલબ. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. બીજા કોઈ? પ્રભુજી, આ બધા જે ઓર્ડર આપે છે એમાં સારા ઓર્ડર હોય, ખરાબ ઓર્ડર હોય, તો એ બધું ભગવાન જ સેન્કશન કરે છે, રાઈટ? યસ, કારણ કે ભગવાને આપણને ફ્રી વિલ આપી છે ને. ભગવાન એવું તમે ઓર્ડર આપો, તમે જાઓ રેસ્ટોરન્ટમાં, તમને ડાયાબિટીસ હોય અને તમે જઈને રસમલાઈનો ઓર્ડર આપો અને મેનેજર કે અલ્યા જેનીશ પ્રભુ તમને તો ડાયાબિટીસ છે, તમારે ના ખવાય રસમલાઈ, એવું કે કદી? એને તો બધું સેન્કશન કરવાનું છે. એ તમારી ફ્રી વિલ છે. તમને ખબર હોવી જોઈએ ભાઈ મને ડાયાબિટીસ છે તો મારે શુગર વાળું ના ખાવું જોઈએ. હું એવા વિષયમાં પૂછતો હતો કે આ બધું હમણાં વોર ને બધું ચાલી રહ્યું છે તો બધા એનો એકબીજાને દોષ આપતા હોય છે, પણ છેલ્લે બધા એમ કે જે ભગવાનની ઈચ્છા હોય બધા એમ કે. એટલે આમાં એ વાત બરોબર છે. જો વોર ને બધું ચાલે છે તો એના પછી આ બધા આસુરી લોકો છે. ડિમોન આપણે 16મા ચેપ્ટરમાં આવશે. ભગવદ્ ગીતાના 16મા ચેપ્ટર ભગવાન બહુ ડિટેલમાં વાત કરશે. આસુરી પ્રવૃત્તિના લોકો છે બધા. તો આ બધાનો આસુરી ગયા જન્મમાં આસુરી પ્રવૃત્તિ હતી, આ જન્મમાં આસુરી પ્રવૃત્તિ છે. તો ભગવાન બધાની ઈચ્છાઓ પૂરી કરે છે. એવું નહીં કે ભગવાન એવું નહીં તો બધા સારા લોકો ના હોત, આપણી આજુબાજુ બધા ભક્ત જ ના હોત. કેટલા બહુ થોડા ભક્ત છે, બીજા બધા તો આસુરી લોકો છે બધા, રાઈટ? મોટા ભાગના. તો ભગવાન એવું ના કે બધાને ભક્ત બની જાય, એવું નથી. ભગવાને ફ્રી વિલ આપી છે. તો ભગવાન કે તું આસુરી, તારે તું આસુરી પ્રવૃત્તિ કરવી છે, તને તો તમો ગુણ તમને એટ્રેક્ટ કરશે, રાઈટ? તો પછી શું થશે? જયારે મરી જશે ત્યારે નર્કમાં સડવાના છે બધા જ. જે બધા છે, જે ડિસિઝનો બધા લે છે, જે પણ હોય, જેની વાત કરીએ છીએ, તમે સમજો છો હું કોની વાત કરું. એ બધા નર્કમાં સડવાના છે. કારણ કે આસુરી પ્રવૃત્તિથી ઉત્પન્ન, હવે એમને આસુરી પ્રવૃત્તિથી કર્મો કર્યા છે, તો એ કર્મ હવે નરકમાં એમને ભોગવવા પડશે. કેટલાય જન્મો સુધી, કેટલાય કલ્પો સુધી ભોગવવા પડશે. પણ એ લોકો શું એવું બધું વિચારતા નથી ને. જેમ ડાયાબિટીસ વાળો વિચારે કે ભાઈ મને શુગર છે તો મારે ડાયાબિટીસ છે તો મારે ગળું ના ખાવું જોઈએ, પણ શું વિચારે? જ્યારે ઇન્સ્યુલિન મારું બધું લેશે, ઇન્સ્યુલિન ના લઈ લઈશું ઇન્જેક્શન, અત્યારે તો મજા કરી લો, થાય ને? અત્યારે તો મારી જીભને મજા કરાવું, પછી જયારે ડોક્ટર કહે ત્યારે ઇન્સ્યુલિન લઈ લઈશ ઇન્જેક્શન. તો તમને ઇન્જેક્શન લેવાના શોખ હોય તો મજા કરો, પણ કોઈને એવો ના ભાઈ મને ઇન્જેક્શન દુઃખ થાય છે, મારે નથી લેવું, તો એ શુગર થી પણ દૂર રહેશે. તો આ લોકોને એવું કશું છે નહીં. અત્યારે બધું જે કર્મ કરી રહ્યા છે આજ નહીં તો કાલે ભોગવવાના જ છે. દરેક લોકમાં એમના માટે તૈયાર જ છે. કન્ફર્મેશન લેટર આવી ગયો છે. યોર બુકિંગ ઇઝ કન્ફર્મ્ડ. ભોગવવા માટે તૈયાર આવો, જયારે મળશે ત્યારે ભોગવશે. ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે. ભગવાન શિશુપાલની પણ ઈચ્છા પૂરી કરી, હિરણ્યકશ્યપુની ઈચ્છા પૂરી કરી, અને ભક્ત પ્રહલાદની પણ ઈચ્છા પૂરી કરી. કારણ કે ફ્રી વિલ નો મતલબ શું? તો પછી હા, પણ જે ભક્ત છે, જયારે તમે ભક્ત બનો છો, ભગવાનને સરેન્ડર થાવ છો, ત્યારે ભગવાન કે છે હવે તું મારો સરેન્ડર થયો છે તો હવે તારા પર મારો અધિકાર છે. એટલે અમુક વખતે ભક્તના લાઈફમાં બધા પ્રોબ્લેમ બધું આવે છે તો ભગવાન એને એક ટીચિંગ્સ આપે છે, ટીચિંગ્સ આપવા માટે. બાકી આસુરી લોકોને તો કોઈ લેવા દેવા નથી. એ તો કર્મોના ફળ જ ભોગવે છે. હિરણ્યકશ્યપુ જેવા હોય એ કર્મોના ફળ જ ભોગવે પછી. તો આ બધા હિરણ્યકશ્યપુ છે. ભગવાન એની પણ ઈચ્છા પૂરી કરે છે. પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વોરમાં તમે ક્યાં વાત કરી બધી બરાબર, પણ નિર્દોષ લોકો બિચારા કેટલા એ થઈ ગયા, આટલા ટાઈમ થી વોર ચાલે છે, તો એ લોકોને કઈ કેટેગરીમાં મૂકવાના? તો તમને લાગે છે કે નિર્દોષ છે? એમને ગયા જન્મોમાં શું કર્મ, માન લો કે આજે જે બધા ડિસિઝનો લે છે એ લોકો ઇન્વોલ્વ હોય ગયા જન્મોમાં, તો જેમ કે કોરોના વાયરસ આવ્યો, રાઈટ? COVID-19 એમાં કેટલા લોકો મરી ગયા, રાઈટ? એમાં તમે તો જીવતા છો, હું પણ જીવતો છું, આપણે બધા જીવતા છે. તો એવું કેવું અમુક લોકો મરી ગયા ને અમુક લોકો નથી મર્યા, એવું શું કારણ છે? કારણ કે દરેકનું કર્મ એને સાથ આપે છે. કર્મ પાછું નથી છોડતું. તો તમને અત્યારે લાગે કે બિચારા નિર્દોષ છે, પણ ગયા જન્મમાં શું કરીને આવે છે તમને શું ખબર? આપણને નથી ખબર. આપણે ગયા જન્મમાં કદાચ સારા કર્મ કર્યા હશે એટલે આપણે કોવિડમાં બચી ગયા. આપણે વોરમાં નથી આવ્યા. આપણે કોઈ આપણા પર કોઈ મિસાઇલ નથી ફોડતું. આજે ઇન્ડિયામાં આપણે ગુજરાતમાં રમખણો થયા હતા, રાઇટ્સમાં કેટલા નિર્દોષ લોકો મરી ગયા હતા. તમે તો નથી મર્યા. તો તમારું કે તમે એવું કર્મ નથી કર્યું પૂર્વ જન્મમાં, એટલે તમે બચી ગયા છો. જે લોકોએ કર્મ કર્યા છે એ લોકોને ખેંચીને લોકો સળગાવી દીધા છે, કારણ કે એમનું કર્મનો ઉદય થયો છે.
હવે એનું કર્મ પાક્યું છે, ઉદય થયો છે, એટલા માટે. તમને ડાયાબિટીસ થાય ને બાજુવાળી કાંતા શાંતાને ડાયાબિટીસ ના થાય, એવું કેમ? કારણ કે તમારું કર્મનો હિસાબ હવે ચૂકવાનો આવ્યો છે, ત્યારે બાજુવાળીનો નથી આવ્યો. સમજ્યા? એને જ પ્રારબ્ધ કહેવાય. એટલે આપણે લાગે છે નિર્દોષ છે, પણ ગયા જન્મમાં એ નિર્દોષ નતા. એ લોકો કશું કરીને લાવ્યા છે, એટલા માટે જેટલા રમખણો કર્યા રાઇટ્સ, તો કેટલા બધા લોકો ભેગા થઈને એક જણને હળગાયો હશે કે ઘરને હળગાય, તો એ બધા જવાબદાર છે એના માટે. બધાએ કર્મ સમૂહમાં કર્યા છે. તો જયારે સમૂહમાં કર્મ કર્યા છે તો એનું ફળ પણ સમૂહમાં આવશે. તો જે મિસાઇલ જયારે ફોડે છે ને એ લોકો મરી જાય છે, તો એ લોકો સમૂહમાં કોઈ પાપ કર્યું હશે, એટલે સમૂહમાં મરે છે. તો ભગવાનના ત્યાં બધું જ પરફેક્ટ ચાલે છે. ભગવાન કોઈ નિર્દોષને ના તો મારે છે, ના તો દોષીને છોડી દે છે. પરફેક્ટ ચાલે, નિયમ પરફેક્ટ છે એના ત્યાં. સમજ્યા? બીજો કોઈ ક્વેશ્ચન? પ્રભુજી, તમે કીધું આત્મા જ્ઞાતા તરીકે કામ કરે છે, એનો મીનિંગ શું થયું? દ્રષ્ટા તરીકે તો બધું દેખ્યા છે, પણ જ્ઞાતા તરીકે? જ્ઞાતાનો મતલબ છે જાણવું, ટુ નો. તો જ્ઞાતા તરીકે કામ કરવું એટલે જેમ કે અત્યારે હું બોલી રહ્યો છું, તો આત્મા તરીકે હું જોઉં છું કે ભાઈ આ શ્યામ સુંદરની બોડી બોલી રહી છે, હું જોઉં છું કે શું બોલી રહ્યો છે, એ શું કરી રહ્યો છે, એને જ્ઞાતા કહેવાય. તમે ખાઈ રહ્યા હોય, દાળ ભાત શાક રોટલી ખાઓ અને ભૂખ લાગી એટલે મજા આવે ખાવાની, પણ અંદર આત્મા તરીકે આત્મા જોવે કે ઓ આ રિદ્ધિને ભૂખ લાગી છે ને રિદ્ધિ ખાઈ રહી છે, એને જ્ઞાતા કહેવાય. જોવું એ તો દ્રષ્ટા થયું ને? એટલે જ્ઞાતા એટલે જોવે છે કે આ દાળ ભાત ખાઈ રહી છે, ને દ્રષ્ટાનો મતલબ જોવું. આમ સોરી, એટલે યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન. જ્ઞાતાનો મતલબ જાણવું, ટુ નો. તો એ જોવે કે ભાઈ રિદ્ધિ ખાઈ રહી છે, પણ શું ખાઈ રહી છે? દાળ ભાત શાક રોટલી ખાઈ રહી છે. એક્ઝામ્પલ છે, રાઈટ? તે જ્ઞાતા છે. હા, એ જ છે જ્ઞાતા એટલે જાણવું. યસ, નોલેજ હોવું એને કે ભાઈ આ બોડી શું કરી રહી છે, આ પ્રકૃતિ શું કરી રહી છે, એનું જે નોલેજ છે. કારણ કે આત્માને તો બધું નોલેજ છે, આત્મા બધું સમજી શકે છે, કારણ કે એ તો હાયર પોઝિશન ઉપર છે. પ્રકૃતિનું બધું વસ્તુ એને ખબર પડે છે, એટલા માટે. બીજા કોઈ ક્વેશ્ચન તો છે, પણ ટાઈમ પણ થયો છે, તો બ્રીફલી કેવું હોય તો. પણ આમાં આપણે શું કે આટલું બધું સાંભળ્યું, તો તમે વચ્ચે એમ કીધું કે આપણે સરેન્ડર જ્યારે થઈએ તો માણસને ખબર ક્યારે પડે કે સરેન્ડર થઈ ગયું છે? પોતાનો અહંકાર જયારે ઓગળી જાય ત્યારે. એટલે કઈ એક્ઝામ્પલ આપજો ને થોડા, તો સારું પડશે. એક્ઝામ્પલ આપું તો એક આપો તોય ચાલશે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. પતિ પત્ની, તમારે આપણે પતિ પત્નીના તો ઝઘડા થતા જ હોય, રાઈટ? ઝઘડા એટલે બોલા બોલી તો થતું જ હોય, ઉપર નીચે તો થતું જ હોય. તે આવું નથી કર્યું જેનિસ, તે આવું કરવા જેવું હતું, આ બધું થાય ને. મોની ભાભી તો સારા છે બિચારા, એ તો એવું ના કરે. એક્ઝામ્પલ છે, રાઈટ? તો જયારે એવું કે અને અંદર તમારું ઉપર નીચે થતું હોય છે, આવું તું મને કઈ રીતે કહી જાય, જે મને આવું કીધું જ નથી ને હું આવું કરું છું કે નથી કરતો, તો સમજી લો કે અહંકાર હજુ છે, અહંકાર રહેલો છે અંદર. પણ જયારે કહી જાય અને આપણે એવું થાય, આપણે ઉપર નીચે ના થાય અંદર, રાઈટ? આમ ઉપર નીચે નો મતલબ સમજો ને તમે? મને કઈ કઈ હાઉ ડેર યુ, હાઉ કેન યુ સે ધીસ ટુ મી, મને આવું કઈ કઈ, રાઈટ? એવું ના થાય તો સમજી લો કે આપણો અહંકાર ઓગળી ગયો છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. બરાબર, ઓકે. હજી એક પણ ક્વેશ્ચન હું ભૂલી ગયો, જરા યાદ આવે ત્યારે. કાલે કરજો, નો પ્રોબ્લેમ. થેન્ક યુ. હરે કૃષ્ણ. બીજા કોઈ? તો થેન્ક યુ વેરી મચ ડિવોટીઝ, તમે બધાએ મને તમારો ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું ને આગળનો જે 29મો શ્લોક છે એના ઉપર આપણે દ્રષ્ટિ કરીશું ને એને અભ્યાસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. વાંચા કલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કોટી કોટી પ્રણામ. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આનંદી માતાજી, થેન્ક યુ. હરે કૃષ્ણ. Gracias.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ શ્યામચંદ્ર પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ રામચંદ્ર પ્રભુ, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ.